हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे ॐ शन्नो मित्रः संवरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वेदो नित्यमधीयतां तदुदितम् कर्मस्वनुष्ठीयताम् तेने सस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम् पापौगः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम्
आत्मेच्छाव्यवसीयतां निजगृहात् पूर्णं विनिर्गम्यताम् संगः सत्सु विधीयतां भगवतो भक्तिर्दृढाधीयताम् शान्त्यादिः परिचीयतां दृढतरम् कर्मासु सन्त्यज्यताम् सद्विद्वानुपसर्प्यतां प्रतिदिनम् तत्पादुकासेव्यताम् ब्रह्मैकाक्षरमध्यतां श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम् वाक्यार्थश्च विचार्यतां श्रुतिशिरः पक्षः समाश्रीयताम् दुस्तर्कात् सुविरम्यतां श्रुतिमतः तर्कोऽनुसन्धीयताम् ब्रह्मास्मीति विभाव्यताम् अहरः गर्वः परित्यज्यताम् देहेऽहं मतिरुज्यतां बुधजनैः वादः परित्यज्यताम् क्षुद्व्याधिश्च चिकित्स्यतां प्रतिदिनम् भिक्षौषधं भुज्यताम् स्वादन्नं न तु याच्यतां विधिवशात् प्राप्तेन सन्तुष्यताम् शीतोष्णादिविसह्यतां न तु वृथा वाक्यं समुच्चार्यताम् औदासीन्यमभीप्स्यतां जनकृपा नैष्ठुर्यमुत्सृज्यताम् एकान्ते सुखमास्यतां परतरे चेतः समाधीयताम् पूर्णात्मा सुसमीक्ष्यतां जगदिदम् तद्बाधितं दृश्यताम् प्राक्कर्म प्रविलाप्यतां चितिबलान् नाप्युत्तरे श्लिष्यताम् प्रारब्धं त्विह भुज्यतामथ पर ब्रह्मात्मना स्थीयताम् વેદોનું નિત્ય અધ્યયન કરો. એમાં કહેલા કર્મોનું સારી રીતે અનુષ્ઠાન કરો. ત્રીજી વાત બતાવે છે કર્મ વડે ઈશ્વરની પૂજા કરો. ચોથી સોપાન બતાવે છે કામ્ય કર્મોમાં રહેલી પ્રીતિનો ત્યાગ કરો. પાંચમું એમાં સ્ટેપ બતાવે છે
પહેલો શ્લોક બતાવો. પાપના સમૂહનો સારી રીતે નાશ કરો. સંસાર સુખમાં દોષનું અનુસંધાન કરો. સાતમું કે છે આત્માને જાણવાની દ્રઢ ઈચ્છા કરો. અને આઠમું એમાં સ્ટેપ બતાવે છે પોતાના ઘરમાંથી શીઘ્ર નીકળી જાઓ. એમાં વેદોનું નિત્ય અધ્યયન કરો. એ આપણે જોયું કે વેદનું અધ્યયન ન મળે તો રામાયણ, મહાભારત, ભાગવત, ગીતાજી એ ગ્રંથો તો આપણા ઘરમાં હોવા જોઈએ. કોઈ એક દિવસ હશે ને તોય જ બાળકોને થશે કે આ જોવું તો ખરો. પણ આપણે તો એક ગ્રંથો બીજા પૈસા બધા ઘણા બધા ખર્ચી નાખતા હોય. ઘણી જગ્યાએ ઘરથી બહાર નીકળે 100 રૂપિયા તો ક્યાં જતા રહે ખબર નહીં. પણ 100 રૂપિયાનું પુસ્તક લેવાનું હોય ને તો આપણે કંજુસાઈ કરી કે 100 રૂપિયાનું થોડું લેવાય. મિત્રોમાં 100 રૂપિયા ક્યાં જતા રહે એ ક્યાંય દેખાય પણ નહીં. પણ 100 રૂપિયાનું પુસ્તક લેવાનું હોય ને તો આપણે આપણી જાતને પૂછવાનું કે આપણે લઈએ તો કે ના લઈએ. પણ એ શું અસર કરશે અને ઓલા જે ખોટા વ્યર્થ વેડફી નાખીએ છીએ એને બદલે આવા પુસ્તકો ભલે ને એ ન વાંચે, ઓલા બાગડા જ જોવે, પણ આવા પુસ્તકો હશે ને તો એ બાગડા જોતા બંધ થશે. આપણી જીગર હાલે નહીં. મનુષ્યની સહજ પ્રકૃતિ છે ને લોભની. પોતાના ભોગમાં કે વ્યર્થ વાપરવામાં એ લોભ નહીં કરે, પણ જ્યાં સારી વસ્તુ ખરીદવાની આવે ને ત્યાં એ થોડો કંજૂસ થઈ જાય, લોભી પ્રવૃત્તિ. એટલે પુસ્તકો એ તો સારા મિત્રો છે અને એ આપણને ક્યારેય બીજી તરફ લઈ જનારા નહીં બને, સારા પુસ્તકો. એટલે આવા જો પુસ્તકો આપણા ઘરમાં તો હોવા જોઈએ. ખાલી ગીતાજીનું પુસ્તક રાખીએ એટલું જ માત્ર નહીં. એટલે પુસ્તકો આ 4 તો હોવા જોઈએ, વધારે ન હોય તો કઈ નહીં. પણ રામાયણ, વાલ્મીકી રામાયણ, તુલસીકૃત રામાયણ, રામચરિત માનસ પણ હોવું જોઈએ. પણ એ મહાભારત એ એનાથી મહાભારત જે આપણે કલ્પના કરીએ છીએ એવું થશે નહીં. ઉલટાનું મહાભારતનું યુદ્ધ થતું હશે ને ઘરમાં તો બંધ થશે. પૂરેપૂરું વાંચવું જોઈએ, અધૂરું નહીં. કેમ કે એ 5મો વેદ છે અને મહાભારતના સંદર્ભમાં તો એવું કહેવાયેલું છે કે જે મહાભારતમાં છે એ સર્વ જગ્યાએ છે અને જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય નથી. એટલે મારે દુનિયાવિક વિષયોની કઈ પ્રાપ્તિ કરવી હોય એનો ઉલ્લેખ મહાભારતમાં છે. એટલે મહાભારતમાં જે છે એ બધે જ છે અને એમાં નથી એ બીજે ક્યાંય નથી. એટલે એને 5મો વેદ તરીકે ગ્રહણ કર્યો. અને વેદ જે છે સર્વગ્રાહી હોય. આપણે જોયું ને કે વેદ એ કોઈ વ્યક્તિગત વાતો કરતો ગ્રંથ નથી અથવા તો એ કોઈ રચના નથી. એ મહાભારતને જો વેદ કહેવામાં આવ્યો હોય તો વેદમાં કોઈ એક પાંડવો અને કૌરવોની, પાંડવો અને દુર્યોધન, કૌરવો એટલે પાંડવો એ કૌરવો જ છે, પણ આપણે દુર્યોધન વગેરેને જ માત્ર કૌરવ કહીએ છીએ. પણ પાંડવો કુરુ વંશમાં જેનો જન્મ થયો એ કૌરવ. તો ભીષ્મ પિતામહ એ કૌરવ કહેવાય, પાંડુ કૌરવ કહેવાય, પાંડુના પુત્રો કૌરવ કહેવાય. પણ આપણે મોટા ભાગે કૌરવ કોને માનીએ તો કે દુર્યોધન વગેરે 100 ભાઈઓને. પણ પાંડવો કૌરવ છે, પણ એની જ માત્ર કથા નથી. મહાભારતમાં ઘણી બધી કથાઓ છે અને ઘણું બધું જ્ઞાન છે. અર્થના ક્ષેત્રનું, રાજકીય ક્ષેત્રનું, ધર્મના ક્ષેત્રનું, અધ્યાત્મના ક્ષેત્રનું એક ક્ષેત્ર બાકી નથી રાખ્યું વેદવ્યાસજીએ મહાભારતમાં. જેમ ભાગવતમાં તત્વનું નિરૂપણ છે એમ મહાભારતમાં બધી જ વિદ્યાઓ, બધા જ પ્રકારની, બધા જ શાસ્ત્રો, અર્થશાસ્ત્ર હોય કે રાજ્યશાસ્ત્ર હોય કે એ બધાનો ઉલ્લેખ એમાં કરવામાં આવે. એટલે એને 5મ વેદ કહેવાય છે. અને એને જ નહીં વાંચવાનું, કારણ કે એવું તૂત ઘુસાડી દીધું છે મનમાં લોકોના કે એ વાંચે નહીં, અને વાંચે નહીં તો પોતાની સંસ્કૃતિથી એ માહિતગાર થાય નહીં.
એ સંસ્કૃતિનો વિનાશ કરવો હોય શું કરવાનું? તો કે લોકોને એનાથી વિમુખ કરી દેવાના. એટલે ખોટો પ્રચાર, કુપ્રચાર એ મનમાં એવું ઘુસાડી દીધું કે મહાભારત વંચાય નહીં, અને વંચાય તો પૂરું વંચાય નહીં. પેલા હું નાનો હતો ને ત્યારે ગામડામાં આવું હતું કે શ્રાવણ મહિનો આવે અથવા ચાતુર્માસ આવે તો રાત્રે ઓલા બ્રાહ્મણો એ કથા કરે, કથામાં મહાભારતની કથા કરે, અને એ સંસ્કારો આ જીવનમાં આવી ગયા કે એ વાર્તાઓ મને ઘણી ખરી યાદ રહી ગઈ. કારણ કે બાળપણમાં તો માણસ તો નિર્દોષ હોય, કોમળ હોય, અને એ ગ્રહણ કરવાનું સામર્થ્ય વધારે હોય. એટલે ભલે ને એ વાર્તા બાળકોને કહીએ, આપણે વાંચીએ અને બાળકોને કહીએ, બાળકોને વાર્તા ગમે છે, અને વાર્તા રૂપે એમાં ઘણા બધા ઉપદેશો છે, અને બાળકને એ સંસ્કાર એ રીતે મળી જાય. ભલે એ યુદ્ધના વર્ણનો હોય, એ વર્ણનો સાંભળવા એને ગમે. એટલે અને એ આપણા ઘરમાં આ ગ્રંથો હોવા જોઈએ. અધ્યાત્મ ક્ષેત્રમાં અથવા તો જો પરિવારને સુખી જોવો હોય, સંસ્કારી જોવો હોય, તો આપણા ઘરમાં આ ગ્રંથો હોવા જોઈએ. અને એટલે રામાયણ, મહાભારત, ગીતા, શ્રીમદ ભાગવત, આ ગ્રંથો તો ખરીદીને રાખવા, એમાં કંજુસાઈ ન કરવી. આપણે જોઈ શકીએ, આપણા બાળકો જોશે, એને વાંચવાની ઈચ્છા થશે. એને હવે તો ઘણી સરળ ગુજરાતીમાં આપણને ઉપલબ્ધ થાય છે. એટલે અને ઘણા જે વિદ્વાન પુરુષો એને આ ગ્રંથો ઉપર ઘણું બધું લખેલું પણ છે. પાર્થને કહો ચડાવે બાણ, તો એ મહાભારતના સંક્ષિપ્ત 5 ભાગો છે. પન્નાલાલ પટેલ એમણે બહુ એ સરસ એને રજૂ કર્યું છે. પણ મૂળે વાંચવું જોઈએ કે એનાથી જે મૂળ મહાભારતની કથા, કારણ કે વિદ્વાનો જે હોય એ તો એમાંથી જે એને એમાંથી સૂઝ્યું એ લખ્યું. કાલિદાસ હોય કે બાણભટ્ટ હોય કે ભારવી હોય, તો એ સંસ્કૃતના મહાકવિઓએ રામાયણ અને મહાભારતોને આધીન એના મહાકાવ્યો લખેલા છે. એમાં એનું પોતાનું મૌલિક ઉમેર્યું હોય, પણ મૂળ ગ્રંથો પણ જોવા જોઈએ. સસ્તું સાહિત્યમાં મળે, સસ્તું સાહિત્યમાં ગુજરાતીમાં અનુવાદ મળે, સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ, રામાયણ, મહાભારત બધું જ મળે છે ગીતા પ્રેસમાં. ગીતા પ્રેસના સસ્તું સાહિત્યમાં મળે, ગોરખપુર વાળો મળે. એટલે અને ગોરખપુરમાં એ ઓછા ભાવે મળતું હોય છે. એટલે ગીતા પ્રેસના પુસ્તકોમાં એ મૂળ પ્રત જોવા મળે. એને એ આપણે ત્યાં હોવા જોઈએ. તો આપણે વેદોનું નિત્ય અધ્યયન થઈ શકે. ભલે વેદ નહીં થાય તો વેદમાં જે કહેલી વાતો છે એ જ રામાયણ, મહાભારત, ગીતા અને ભાગવતમાં એ જ વાતો છે. એટલે અને બહુ સરળ રીતે કહેલી છે, વાર્તાના રૂપમાં કહેલી છે. એટલે સર્વ કોઈને એ સુલભ થઈ શકે. તો આ શાસ્ત્ર ગ્રંથોનું અધ્યયન કરવું. અને એ શાસ્ત્રમાં, વેદમાં એ બીજું સોપાન બતાવે છે, તદ ઉદિતમ કર્મ સ્વ અનુષ્ઠીયતા. એમાં બતાવેલા તેમાં એ વેદમાં બતાવેલા જે કર્મો છે એ કર્મોનું અનુષ્ઠાન સારી રીતે કરો. તો વેદમાં કયા કર્મો બતાવ્યા છે? તો એ વિધિરૂપ અને નિષેધરૂપ એ કર્મ બતાવ્યા છે. વિધિમાં 4 કર્મ બતાવે છે. વિધિરૂપ કર્મમાં આ કર્મ કરો. વેદમાં જે પ્રતિપાદન છે એમાં નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, કામ્ય કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. આ 4 કર્મ છે એ કયા છે? વિધિ. વેદમાં 2 કર્મ, પ્રવૃત્તિ લક્ષણ ધર્મમાં 2 કર્મ બતાવે છે. પ્રવૃત્તિ લક્ષણ ધર્મમાં 2 કર્મ એટલે વિધિરૂપ અને નિષેધરૂપ. એમાં વિધિમાં 4 છે, નિત્ય, નૈમિતિક, કામ્ય, પ્રાયશ્ચિત. નિત્ય કર્મ એટલે શું? તો કે જે દરરોજ કરવામાં આવતું કર્મ એને કહેવાય નિત્ય કર્મ.
પણ એ તો અમને ક્યાં કેવું પડે, અમે તો દરરોજ કરીએ ને. દરરોજ શું કરીએ નિત્ય કર્મ? તો કે ખાઈએ પીએ સૂઈએ, આ બધું તો નિત્ય કર્મ અમે કરીએ જ છીએ. તો કે એ નિત્ય કર્મ નહીં, એ તો જીવન ટકાવવા માટે કરો છો, એને કરવું જોઈએ. પણ નિત્ય કર્મ એટલે સંધ્યા વંદનાદિ, પૂજા, આ દરરોજ કરવામાં આવતું કર્મ છે. સવાર આપણે તો ત્રિકાળ સંધ્યા હતી, પણ આપણે તો એક વાર સંધ્યા ન કરી. મુસ્લિમ ભાઈઓ 5 વાર નમાજ પડે, અને ટ્રેનમાં આપણે તો મુસાફરી કરીએ તો કે આજે રજા, આજે સંધ્યામાં રજા, આજે જપમાં રજા, આજે પૂજામાં રજા. અથવા તો ઘણા બધા કામ હોય તો રજા કોની થાય? એ જ થાય. બીજું બધું રજામાં ન જાય. ખાવામાં રજા, તો કે એ તો થોડું ચાલે, પણ ભગવાનનું નામ લેવાનું હોય તો કે રજા. દરરોજ કરવાનું છે, સવાર બપોર સાંજ, ત્રિકાળ સંધ્યા. અથવા તો 3 વાર ના કરું તો 1 વાર તો કરું. આપણે તો 1 વારમાંથી જઈએ છીએ. અને દરરોજ કરવાનું છે, નિત્ય કરવાનું છે. નિત્ય કર્મ દરરોજ કરવાનું. પૂજા સંધ્યા વંદનાદિ છે એ નિત્ય કર્મ છે, અને એ દરરોજ કરવું જોઈએ. બીજું કર્મ છે નૈમિત્તિક કર્મ. નૈમિત્તિક કર્મ, નિમિત્તને આધીન પ્રાપ્ત થતું કર્મ, એને કહેવાય નૈમિત્તિક કર્મ. નિમિત્ત, કયું નિમિત્ત? તો કે ઘણા બધા નિમિત્ત પ્રાપ્ત થાય. આપણા બધા ઉત્સવો જે છે એ ઉત્સવો નિમિત્ત છે. દરરોજ કઈ દિવાળી ન હોય, દરરોજ દશેરા ન હોય, એ વર્ષમાં 1 વાર આવે ને. નિમિત્તને આધીન સંક્રાંતિ દરરોજ ન હોય, પૂર્ણિમા દરરોજ ન હોય, તો એ જે પ્રાપ્ત થતા નિમિત્તને આધીન આપણા બધા જ તહેવારો, દરેક ઉત્સવ, એ બધા કેવા છે? નૈમિત્તિક કર્મ. ત્યારે ચોક્કસ પ્રકારનું કર્મ કરવું. જે નિમિત્ત પ્રાપ્ત થયું હોય, સંક્રાંતિને દિવસે કેમ બધા દાન કરે ને, તો એ નૈમિત્તિક કર્મ છે. એ નિમિત્ત મને મળ્યું તો એ દિવસે મારે એ વધારાનું કર્મ, સંધ્યા વંદનાદિ તો કરવાના, એ તો દરરોજ કરવાના છે, પણ નૈમિત્તિક કર્મ પણ સાથે કરવાનું. અથવા તો આપણા જે 16 સંસ્કારો છે એ પણ નૈમિત્તિક કર્મ છે. ઉત્સવો તહેવારો એ નૈમિત્તિક કર્મ છે. સૂર્યગ્રહણ નૈમિત્તિક કર્મમાં જાય, ચંદ્રગ્રહણ નૈમિત્તિક કર્મમાં જાય. કારણ કે દરરોજ કઈ સૂર્યગ્રહણ ન થાય, દરરોજ ચંદ્રગ્રહણ ન થાય, અને ત્યારે કરેલું અનેક ગણું ફળ આપે. જ્યારે નિમિત્ત પ્રાપ્ત થયું હોય ત્યારે એને અનુરૂપ જો કર્મ કરવામાં આવે, દરરોજ કરતા હોય એના કરતા એ દિવસે કરેલું કર્મનું ફળ અનેક ગણું મળે. એટલે સંક્રાંતિ એ દાન કરે. સૂર્યગ્રહણ હોય ત્યારે જપ કરે, ચંદ્રગ્રહણ હોય ત્યારે જપ કરે. તો દાદા ગુરુ એ તારાનંદજી મહારાજ એવું કહેતા હતા કે મંત્રને સિદ્ધ કરવા માટે ઘણી બધી પ્રોસિજર કરવી પડે, ઘણી બધી ક્રિયા, એમાં પવિત્રતા, શુદ્ધિ, આ બધું જાણવું પડે, નીતિ નિયમો. પણ જ્યારે ગ્રહણ હોય ને ત્યારે એ મંત્રનો જપ કરે તો એ સિદ્ધ થઈ જાય. ગ્રહણ કાળ સમય દરમિયાન તો એ અનેક ગણું ફળ આપનારું થઈ. એટલે એ ગ્રહણ કાળે નાહી ધોઈને બેસી જવા, અને એ જપ ગ્રહણ સમયથી પૂરો થાય ત્યાં સુધી એ કરવો. હે, તો નામ તો લઈ શકાય ને. માળા લેવાય, શું કામ ન લેવાય? એટલે માળા લેવાય. એટલે માળા ના લેવાય એવું શું? માળા આપણે ફેંકી દઈએ પછી જો ગ્રહણ એમાં ઘૂસી જતું હોય તો માળા પછી બહાર પડી હોય ત્યાંય ઘૂસી જાય. હા, એ ખોટા ખ્યાલો છે. એટલે પણ બીજી વસ્તુ આપણે બધી ફેંકી નથી દેતા, કઈ કરતા નથી. એટલે એ જે છે ને, શારીરિક આપણું આરોગ્ય જળવાઈ રહે ને એટલા માટે એ બધા ઋષિ મુનિઓ એમાં ભેળવી દીધું છે કે ગ્રહણ સમયે જે છે
એ પ્રકાશની ગેરહાજરી હોય, પ્રકાશની ગેરહાજરીમાં જીવ જંતુ ઉપદ્રવ એનો વધી જાય અને જે વસ્તુઓ હોય એ ખરાબ થઈ ગઈ હોય, એમાં એ મળી ગયા હોય, એ પછી આપણે ખાઈએ અને પીએ તો આપણી તંદુરસ્તી જોખમાઈ જાય. નહીતર તો નોટ ફેંકી દેવી જોઈએ. એટલે શુદ્ધિ ના, એટલે શુદ્ધિ પવિત્રતા, તમારી વાત ખોટી નથી, પણ એ શુદ્ધિ ને પવિત્રતા રાખવા માટે છે. પણ આપણે તો એને વધારે શુદ્ધ કરવો છે, તો આપણે માળા ના ફેરવાય એવું ન હોય. માળા ફેરવાય અને આપણા મનમાં એવો રંજ થતો હોય, કારણ કે તો મન એમાં જાય તો ના ફેરવે, તો ના ફેરવે. કારણ કે તો પછી સૂચિ ને અસૂચિમાં જ મન અટવાયેલું રહેશે, જપમાં નહીં રહે. મારે તો જપમાં મન રાખવું છે, એટલા માટે માળાની સહારની જરૂર પડે તો રાખવાની. કારણ કે મને યાદ આવી જાય, બોલો પારો ફરે ને, નહીતર તો એ મન વયું ગયું હોય તો ક્યારે આવે પાછું ખબર નહીં, પણ ઓલો પારો આવે ને પાછો તો ખબર પડે કે લે મારે તો માળા કરવાની છે. એટલા માટે આલંબન લેવાનું છે, બીજું કોઈ નહીં. એ મન જો એમાં સ્થિર રહી જાય તો પછી માળાની જરૂર નથી. અજપા જપ કરતું થઈ જાય મન. એટલે આપણે જે સાંજે જપ ધ્યાન કરીએ છીએ એ છેલ્લે થોડી વાર શાંતિ છે ત્યારે એ મનથી જપ કરવાનો છે. એ થોડી વાર આપણે જે ગેપ રાખીએ છીએ ત્યારે પેલા ઉચ્ચ સ્વરે જપ, પછી ધીમે 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 મંદ, અને પછી ઉચ્ચ સ્વરે એટલે હું સાંભળી શકું ને બીજોય સાંભળી શકે. મંદ સ્વરે જપ એવો છે કે જે માત્ર હું જ સાંભળું ને હું જ બોલું, બીજાને ખાલી હોઠ ફફડતો લાગે, જીભનો સળવળાટ થાય. પણ માનસિક જપમાં ન હોઠ ફફડે ન જીભનો સળવળાટ પણ થાય. એ અજપા જપની સ્થિતિમાં મનને એ મન દ્વારા થતો હોય. એટલે એ સ્થિતિ સુધી પહોંચવા માટે આ માધ્યમ છે. પણ નૈમિતિક કર્મ છે. નૈમિતિક કર્મ શું છે? સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, તહેવારો, આપણા 16 સંસ્કારો, જાત કર્મ સંસ્કાર. બાળકનો જન્મ થાય ત્યારે ચોક્કસ કર્મ કરવાનું હોય, એ નૈમિતિક કર્મ છે. મૃત્યુ કોઈનું થયું, જન્મ થયો કે મૃત્યુ થયું, તો મૃત્યુ સમયે ચોક્કસ કર્મ કરવાનું છે, જે જન્મ સમયે નથી કરવાનું, એનાથી જુદું કરવાનું છે. અને જે દરેક સંસ્કાર, સીધે સીધું એને અન્ન ખવડાવાય નહીં બાળકને, પણ એનો એક સંસ્કાર આપવામાં આવે કે સોનાની સળીથી મધ અને એની જીભમાં એ ચખાડવામાં આવે. પેલું અત્યારે તો હોય કે લેખા ચોકલેટ સીધી. એટલે ગર્ભાધાન સંસ્કારથી શરૂ થાય. સંસ્કાર ભોગ માટેની. અત્યારે તો વિવાહ સંસ્કાર ભોગ અર્થે થઈ ગયા, અથવા વાસનાની પૂર્તિ અર્થે, વાસનાની બાય પ્રોડક્ટ બાળકો થઈ જાય, એટલે સંસ્કાર નથી આવતા. કારણ કે સંસ્કાર આપ્યા જ નહીં. સંસ્કાર વાસનાની પૂર્તિ માટે એ ભોગ કર્યો, એટલે બાળકો એ કેવા થાય? સંસ્કારયુક્ત ન થાય. કારણ કે પેલો સંસ્કાર એને ખોટો કર્યો. એટલે વિવાહ એક સંસ્કાર છે. વિવાહ એક સંસ્કાર છે. આપણા એ આજે વર્ણ આશ્રમ આ સંસ્કારો એ બધું આ લુપ્ત પ્રાય થઈ ગયું. વેદમાં આ સુંદર મજાનું જીવન, સુખમય જીવન કેવી રીતે બની જાય એ આમ રમત રમતમાં થઈ જતું હતું. કારણ કે સંસ્કાર એ બધા એને આપવામાં આવતા, અને એ સંસ્કારોનું કોઈને જ્ઞાન રહ્યું નહીં અને એ જ્ઞાન આપનારા રહ્યા નહીં. એટલે હવે આપણી બુદ્ધિ તરત જ તર્ક કરે કે આ કરવાથી શું, શ્રાદ્ધ કરવાથી શું, પીપળે પાણી રેડવાથી શું, અને એનો જવાબ એને આપનાર કોઈ જે પૂછે છે એને આપનારો કોઈ છે નહીં. આવે જ છે ને. અભિમન્યુ છે, પ્રહલાદજી છે, આ બધા
એ સંસ્કારથી યુક્ત થઈને આવેલા બાળકો છે. પરીક્ષિત, સુખદેવજી મહારાજ છે, આ બધા એ જ છે. જન્મતા પૂર્વે જ એક જ્ઞાન સાથે આવેલા, કેમ કે માના પેટમાં એક જ્ઞાન એને પ્રાપ્ત કર્યું. ના, એ નૈમિતિક કર્મ, અહીંયા નિત્ય કર્મોમાં આવશે, આપણે જોઈશું. એટલે એ નૈમિતિક કર્મ છે. નૈમિતિક કર્મ એટલે નિમિત્તને આધીન પ્રાપ્ત થતું કર્મ. અને જે દરરોજ કરવાનું કર્મ છે, સેવા, પૂજા, સંધ્યા, વંદન, અને એના અંતર્ગત છે 5 યજ્ઞો. નિત્ય કર્મમાં 5 યજ્ઞો પણ છે, જે દરરોજ કરવાના છે. પેલા બધા કરતા હતા. એમાં દેવયજ્ઞ, પછી ઋષિ યજ્ઞ છે, પિતૃયજ્ઞ છે, મનુષ્ય યજ્ઞ અને ભૂત યજ્ઞ. આ 5 યજ્ઞો એ છે નિત્ય કર્મ. હવે એને સમજતા આપણે જોઈએ કે અને ઋષિ યજ્ઞ ને બ્રહ્મયજ્ઞ એવું પણ નામ આપવામાં આવે છે. ઋષિ યજ્ઞ ને બ્રહ્મયજ્ઞ પણ, ભૂત યજ્ઞ, એમાં બ્રહ્મયજ્ઞ, ઋષિ યજ્ઞ, પછી પેલો દેવયજ્ઞ, પછી ઋષિ અથવા બ્રહ્મયજ્ઞ. એને ઋષિ યજ્ઞ કહીએ કે બ્રહ્મયજ્ઞ કહીએ. ત્રીજો પિતૃયજ્ઞ, ચોથો નૃયજ્ઞ એટલે મનુષ્ય યજ્ઞ, અને 5મો ભૂત યજ્ઞ. નૃયજ્ઞ એટલે નૃ એટલે માણસ, મનુષ્ય, મનુષ્ય યજ્ઞ. ચોથો, 5મો ભૂત યજ્ઞ. હવે આપણે જોઈએ તો આપણા જીવનમાં ઘણા બધાનો ફાળો છે. અત્યારે આપણે જે આ કક્ષામાં, આ સ્થાનમાં, આ સ્થિતિમાં છીએ, આપણું જીવન ટકી રહ્યું છે, એમાં આ બધાનો ફાળો છે. જે 5 યજ્ઞ જે બતાવ્યા, એ 5માંથી કોઈ એક પોતાનું કાર્ય ન કરે તો મારું જીવન જોખમમાં આવી જાય. એટલે એ બધાનું મારા ઉપર ઋણ છે, અને એ ઋણમાંથી મુક્ત થવા માટે મારે દરરોજ આ 5 યજ્ઞ કરવા જોઈએ. ન કરું તો દોષ લાગે, કરું તો પુણ્ય ન મળે. નિત્ય કર્મ દરરોજ કરવાનું છે. ન કરું તો દોષ લાગે, અને કરું તો એનું ફળ મળે નહીં. કારણ કે દોષમાંથી નિવૃત્ત થવા માટે મારે આ કરવાનું છે, નિત્ય કર્મ. અને આપણા જીવનમાં દરરોજ 5 જગ્યાએ પાપ કર્મ થતા હોય છે. સવારે ઉઠીએ અને સાવરણી પકડીએ અને ઝાડુ વાળીએ, કચરો કાઢીએ, તો એમાં અનેક જીવજંતુ મરી જાય, એટલે ત્યાં પાપ કર્મ થયું. પછી તરત શું કરીએ તો કે નળ આવી ગયા, હવે પાણી ભરી લો. અને હવે તો શું કરે તો કે હવે આ પાણી પચતું નથી, ક્ષારવાળું પાણી, એટલે હવે શું કરો, ફિલ્ટર. એ ફિલ્ટરમાંથી પાણી, એ ફિલ્ટર કરીએ એટલે શું થાય, અથવા તો ગરણાથી ગાળીએ તો શું થાય, અથવા એને ઉકાળીએ તો શું થાય, તો કે એમાં અનેક જીવજંતુ રહેલા છે, એ બધાનો નાશ. એટલે પાણીયારે દોષ, સાવરણીમાં દોષ. એ થઈ ગયું. પછી એવું થયું કે હવે પેટનો ખાડો પૂરવાનો છે, એટલે તો કે હવે રસોઈ બનાવો. તો રસોઈ બનાવે તો એમાંય અગ્નિમાં અનેક જીવજંતુ મરી જાય, ચૂલા એ અંદર બધું એમાં પણ. અને એ બનાવવાની સામગ્રી હું ખાંડું તો એ ખાંડવામાં પણ ઘણું ખંડાય છે, પીસવામાં ઘણું પીસાઈ જાય. એટલે એ ઘંટી, ખાંડણી
ચૂલો, સાવરણી, આ બધી જગ્યાએ 5 જગ્યા છે જ્યાં દરરોજ પાપ થાય છે. અને એમાંથી મુક્ત થવા માટે 5 યજ્ઞ છે. ન કરે તો દોષ લાગે, કરે તો કઈ ફળ ન મળે. આપણે તો 5 યજ્ઞ કરીને અમે સત્કર્મ કર્યું, અમે પુણ્ય કર્મ કર્યું. એ પુણ્ય કર્મ ના કહેવાય. આ તો મારી ફરજ છે, ફરજ રૂપ એક કર્મ છે અને એનું કોઈ વિશેષ ફળ નહીં. પણ ન કરું તો દોષ લાગે, કરું તો વિશેષ ફળ ન મળે. તો હું શું કામ કરું? લાલો લાભ વગર લોટે જ નહીં, ઘરનો ઉમરોય ઓળંગે નહીં, સ્વાર્થનું કંઈક કાર્ય થતું હોય તો. પણ આ આમાંય સ્વાર્થ છે. આ 5 મારા માટે કાર્ય કરે છે. જો એમાંથી એક કરવાનું બંધ કરી દે ને તો મારું જીવવું જોખમમાં છે. હું જીવી ન શકું. અત્યારે જે હું શાંતિથી જીવી શકું છું એમાં 5નો ફાળો છે, દેવતાઓનો ફાળો છે. પેલો કયા દેવ? વાયુદેવ, જળદેવ, પૃથ્વીદેવ, અગ્નિદેવ. આ બધા દેવ જો પોતાનું કાર્ય બંધ કરી દે તો, વાયુ વહેતો બંધ થઈ જાય તો, પાણી એ વરસે જ નહીં તો વર્ષા શું થાય? ધરતી મને આધાર ન આપે તો, આશ્રય ના આપે તો ક્યાં જવું? આકાશમાં કઈ અંદર લટકી રહેવાય? આ બધા પોતપોતાનો ફાળો મને આપે છે. એકના અનેક દાણા કરીને દે છે ધરતી માતા. એટલે એ બધા દેવ છે. દેવ કેમ થઈ ગયા? કેમ કે એનું જીવન પરોપકાર અર્થે જ છે. નદી પોતે પોતાનું પાણી પી જતું નથી, વૃક્ષો પોતે પોતાના ફળો ખાઈ જતા નથી, વર્ષા પોતાના માટે વરસતી નથી, ધરતી એકના અનેક દાણા પોતાના માટે કરતી નથી. અને એ બધું ઉત્પન્ન કરીને આપે છે. એટલે એ દેવત્વને પામે છે. જેના જીવનમાં ત્યાગ છે એ જ મહાન બની શકે. ત્યાગ વગરનું જીવન, સ્વાર્થયુક્ત જીવન તો કેવું છે કે નકામું જીવન છે. પણ જેના જીવનમાં ત્યાગ છે એને યાદ કરે છે બધા. જેણે જેણે ત્યાગ કરેલો છે કોઈ પણ વ્યક્તિને જોઈએ, એ રામ હોય કે ભરત હોય, ભગવાન રામ કે ભરત, એને કેમ યાદ કરી છે? જો એને એકબીજાએ લડાઈ કરી હોત તો રાજ્ય માટે, ત્યાગ છે એના જેવો. અને જ્યાં ત્યાગ છે એ જ દેવત્વને પામે. અને નહીતર ભોગવી લે તો શું, કેટલું ભોગવી, શું ભોગવી લે, કેટલી વાર થોડુંક મળી જાય પણ એનાથી કઈ જીવન સમૃદ્ધ ન થાય. એટલે આ બધા દેવતાઓ એ મારા માટે કાર્ય કરી રહ્યા છે. મારે એટલા માટે મારે પણ એના અર્થે કાર્ય કરવું જોઈએ. એટલે દેવયજ્ઞ પેલા થતો હતો, દેવતાને જમાડતા હતા. જમાડતા હતા ને. હવે ઓલો ગેસ આવી ગયો એટલે એ તો વહી ગયું સાવ. નહીતર હજી બેનો થોડુંક તો ઓલું અંગારા ઉપર ઘી, બીજું કઈ ના અર્પણ કરે તો ઘી તો અર્પણ કરતા. તો એ રીતે દેવયજ્ઞ થઈ જતો હતો. ભલે એ માત્ર ઓલું હતું, પણ દેવયજ્ઞ એટલે દેવતાઓને ઉદ્દેશીને કરવામાં આવતું કર્મ, એને કહેવાય દેવયજ્ઞ. જેમાં કેન્દ્ર સ્થાને કોણ છે? દેવ. યજ્ઞ યાગ થતા હતા દેવતાઓ અર્થે. પણ જે કુતર્કી લોકો કે હવે યજ્ઞમાં ઘીની આહુતિ આપવાથી શું, એ તો ધુમાડો જ છે ને, છાણા નકામા બાળી નાખવાના બળતણ. એ પણ એ કુબુદ્ધિના વિચારકો એ વિચારતા નહોતા કે આ આટલું બધું પ્રદૂષણ ફેલાઈ જશે. એ યજ્ઞ થતો હતો તો વાતાવરણ શુદ્ધ રહેતું હતું, એ પવિત્ર રહેતું હતું. અને આ યજ્ઞયાગ બંધ કરાવીને અશુદ્ધિ ફેલાવી દીધી. વાતાવરણમાં જો પ્રદૂષણ ફેલાયું હોય તો આ ધોળા માથાના માનવી અકાળે ધોળા થઈ જાય છે ને, કાળા માથાનો માનવી નહીં, એને જ બધે પ્રદૂષણ ફેલાવી દીધું.
ચારે ચાર આવરણોને કલુષિત કરી નાખ્યા. મૃદાવરણ એટલે માટીનું આવરણ, કે રસ કસ વગરની પૃથ્વીને કરી નાખવા, કે લઈ જ લ્યો ગમે એમ કરીને, ગમે એ ખાતર નાખો પણ એમાંથી બધું આવી જવું. પણ એ ધરતીને સમૃદ્ધ કરવા માટે કઈ નહીં. અને હવે પાછા વળે કે આ રાસાયણિક ખાતરોનો ઉપયોગ બહુ ન કરાય. હવે પાછા દેશી ખાતરમાં આવે. પૃથ્વી રસકસ વગરની થઈ ગઈ અને અંદર છે એ બધું ખેંચી લ્યો બહાર પાણી. પણ એની અંદર પાણી જાય એવું તો કે એ બધું દરિયામાં જવા દે. એ જમીનમાં પાણી જાય એના માટે કોઈ વિચારે. લેવાનું હોય તો કે બધું લઈ લો અંદર. એટલે વિનાશ કરનાર કોણ છે? મૃદાવરણમાં માટીના આવરણને પ્રદૂષિત કરનાર મનુષ્ય છે. જલાવરણ લઈએ બીજું આવરણ, તો જલાવરણને દૂષિત કરનાર કોણ છે? મનુષ્ય છે. વાતાવરણમાં દૂષિત કરનાર કોણ? મનુષ્ય જ છે. અનેક કારખાનાઓ, પણ એ જો યોગ્ય રીતે એનો નિકાલ કરે, એમાં નીકળતો કચરો તો કઈ પ્રદૂષણ ના ફેલાય. પણ એના માટે પાછો ખર્ચો કરવો પડે ને જુદો. કમાવવું હોય તો બધું કમાઈ લો, પણ એના માટે એ પ્રકૃતિનું રક્ષણ થાય વાતાવરણ, તો એના માટે કઈ. એટલે એ વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવનારી અને જીવાવરણ ચોથું આવરણ છે. આ સજીવોનું આવરણ, એમાંય પ્રદૂષણ ફેલાવનાર હોય તો માનવ છે. એ કે બુદ્ધિ વધારે આપી દીધી ને ભગવાને, એને દેવ બનવા માટે બુદ્ધિ આપી, પછી રાક્ષસ બનવા માંડ્યો. આ કહેવાતા બુદ્ધિ વર્ગી કહેવાતા બુદ્ધિ એટલે કુતર્કીઓ, એ બધા રાક્ષસો જ છે, આધુનિક રાક્ષસો, કે જે આખી પૃથ્વીના જે તાલબદ્ધ બધું ચાલી રહ્યું છે એની અંદર છિન્ન ભિન્ન કરવા માટે પ્રયત્ન કરે. અને એની અસર પછી એને જ થાય એવું ન હોય, બધાને થાય. કે ઋતુ ચક્ર કેમ ડિસ્ટર્બ થઈ ગયું? આપણે કહીએ કે ઉનાળામાં ત્રણેય ઋતુ, શિયાળામાં ત્રણેય ઋતુ. કેમ? કોણે કરી? એ તો એના નિયમ પ્રમાણે ચાલે છે, પણ એમાં મનુષ્ય સ્વાર્થ લેવાનું તો કે બે હાથે લઈ લો, પણ એને સમૃદ્ધ કરવાનું હોય તો કે કઈ નહીં. એમાં પીછે. એટલે ચારે ચાર આવરણોને દૂષિત કરી નાખ્યા. એટલે આ દેવતાઓ તો એનું નિયમિત કાર્ય કરે છે, તો એના માટે મારું કર્તવ્ય છે યજ્ઞ યાગ એ કરવા. એ વૃક્ષો એ જે હું કાર્બન ડાયોક્સાઇડ કાઢું છું એ લઈ લે છે ને ઓક્સિજન આપે છે, અને વૃક્ષોનું નિકંદન કાઢી નાખે. એમાં પીપળો અને તુલસી તો 24 કલાક ઓક્સિજન આપે. એટલે તુલસીની ક્યારે દીવો કરવો, તુલસી ઘરે વાવવા, ને એનું પાછળનું પ્રયોજન આ જ છે કે મારું ઘર છે એ મને એ વાતાવરણ શુદ્ધ કરનાર થઈ રહે, ઓક્સિજન મળતો રહે. એટલે દેવતાઓને ઉદ્દેશીને જે કર્મ કરવામાં આવે એને કહેવાય દેવયજ્ઞ, અને એ દરરોજ મારે કરવું જોઈએ. કે એ મને આપે છે અને એને કારણે મારું જીવન છે. એ દેવતાઓ જો પોતાનું કાર્ય બંધ કરી દે, એટલે દેવોને હું પુષ્ટ કરું, દેવો મને પુષ્ટ કરે. એટલે દેવતાઓને ઉદ્દેશીને થયેલું કર્મ. બીજું છે ઋષિ યજ્ઞ. ઋષિ મુનિનો પણ ફાળો છે મારા જીવનમાં. આ બધા શાસ્ત્ર ગ્રંથોની રચના કરી, અને શા માટે કરી? તો કે હું સુખપૂર્વક જીવી શકું, આ જ્ઞાન મને મળે. એટલે ઋષિ યજ્ઞમાં એ બધા જ ગુરુ આવી જાય. આપણા જીવનમાં જે કંઈ મને પ્રદાન કરનાર છે બધા. પહેલી ગુરુ માં. કેમ કે પહેલું શિક્ષણ બાળક ક્યાં મેળવે? મા પાસે મેળવે. એટલે પ્રથમ ગુરુ એની માતા છે, બીજા એના પિતા છે, પછી ત્રીજા એના શાળાના શિક્ષકો છે, શાળા મહાશાળાના.
અને અધ્યાત્મ ક્ષેત્રના ગુરુ પણ. અને એ ઋષિ મુનિઓએ મારા જીવનને સુખમય બનાવવા માટે, સરળ બનાવવા માટે આ શાસ્ત્ર ગ્રંથોની રચના કરી. તો એના માટે પણ મારું કર્તવ્ય છે. એ ઋષિઓને માટે શું કર્તવ્ય? ઋષિ યજ્ઞમાં મારે શું કરવાનું? તો કે એ જે સંસ્થાઓ છે એનું સુવ્યવસ્થિત સંચાલન થતું રહે, એનો નિભાવ થતો રહે, એના માટે મારે મારું કર્તવ્ય છે કંઈક કરવું જોઈએ. વેદનું રક્ષણ થાય તો વેદ પાઠશાળા સ્થાપવી જોઈએ, અને સ્થાપાયેલી હોય તો એનું સંવર્ધન માટે મારે કંઈક કરવું જોઈએ, નિભાવ માટે. અથવા તો જે સંચાલન કરનાર છે એના નિભાવ માટે કંઈક કરવું જોઈએ. કે જેમ મને પેટ છે એમ એને પેટ છે, મને ખાવા જોઈએ એમ એને ખાવા જોઈએ, તો એને ખાવાનું પૂરતું મળી રહે તો એ પાછું આ સંચાલન પાછું ચાલે. પરસ્પર દેવો ભવ, પરસ્પર સહાયો ભવ, એકબીજાને સહાય કરવાની છે. એની પાસેથી હું લઉં છું તો મારે એને સહાય કરવાની છે. ખાલી લેવાનું નથી, પણ મનુષ્યમાં ખાલી લેવાનું આવી ગયું. પ્રાણીઓ લે છે અને આપે છે, અને એ કુદરતથી વિરુદ્ધમાં વર્તન નથી કરતા. કુદરતથી નિયંત્રિત થઈને બધો વ્યવહાર કરે છે. પછી ઓલા પક્ષીઓ હોય કે પશુઓ હોય, એના નિયમની વિરુદ્ધમાં એ નહીં જાય. મનુષ્ય પોતાના નિયમતે બાંધછોડ કરીને આગળ જતો. લેવું અને આપવું આ બે દરેકમાં હોવું જોઈએ, માત્ર લેવાનું નહીં. પણ જ્યાંથી હું લઉં છું ત્યાં અથવા તો બીજે આપું. મેં લીધું, હું સમૃદ્ધ થયો તો મારું કર્તવ્ય છે મારે બીજાને સમૃદ્ધ કરો. એટલે એ ઋષિઓએ મારા જીવનને સુખમય બનાવવા માટે શાસ્ત્ર ગ્રંથો અથવા તો શાળા મહાશાળાઓ કે જ્યાં વિદ્યાનું અધ્યયન થાય, અધ્યાપન થાય, એવું જ્યાં થતું હોય ત્યાં હું સહાય કરું તો આ ઋષિ યજ્ઞ થઈ ગયો. ઋષિને માટે કરવામાં આવતું કર્મ. ઋષિ યજ્ઞ શું? ઋષિ શું કરતા હતા? અધ્યયન અને અધ્યાપન. એટલે હવે જ્યાં અધ્યયન ને અધ્યાપન થતું હોય ત્યાં હું સહાય કરું તો ઋષિ યજ્ઞ થઈ ગયો. પછી એ સ્કૂલ હોય તો સ્કૂલને ચલાવવા માટે. પણ અત્યારે તો આટડા થઈ ગયા એ વેપાર. જે બે લાઈન એવી હતી, ડોક્ટરી લાઈન ને શિક્ષણની, એ બે એવી થઈ ગઈ કે જ્યાં અર્થ ઉપાર્જન માટેના એ મુખ્ય કેન્દ્રો થઈ ગયા. કે કમાવું હોય તો કે હવે સ્કૂલો ખોલો, કોલેજો ખોલો અને દવાખાના. એ ત્યાં મારું કર્તવ્ય છે કે એને પાછું સુવ્યવસ્થિત કરવા માટે પ્રયત્ન કરું. જ્યાં જેવું મારું સામર્થ્ય છે એને આધારે તો ઋષિ યજ્ઞ થઈ ગયો. અથવા તો આવી રીતે જ્યાં સત્સંગ થતો હોય એવી સંસ્થા, એને પણ સહાય કરું તો એ શું થઈ ગયું? ઋષિ યજ્ઞ થઈ ગયું. આ ઋષિ યજ્ઞ છે જ્યાં અધ્યયન અધ્યાપનનું કાર્ય થતું હોય અને મને ઈશ્વરે કંઈક આપ્યું હોય. ધારો કે આના માટે તો આપણે સમજદારી માટે કે આ શિબિર થતી હોય તો શિબિરમાં ઘણો બધો ઉત્કર્ષ થાય તો કે હું એમાં મારો ફાળો આપું વિશેષ, તો એ ઋષિ યજ્ઞ થયો. ઋષિ યજ્ઞ. અને ઘણા એવા ઈચ્છુક હોય છે કે જેને આ જોઈએ છે, પણ અત્યારે પેલા તો શિબિરની ફી રાખવામાં આવતી નહીં, કારણ કે વિદ્યા વહેંચાતી નહોતી. પણ હવે એ વિદ્યાના ગુરુઓને પણ હવે લાચાર થઈને કરવું પડે. કેમ? તો કે એમને રાખે તો એમને બધા આવી જાય, અને આવી જાય તો પછી ખર્ચો કેમ કરવાનો? કોણ ઉપાડે? ક્યાંથી કાઢવાનું? નિભાવ તો કરવો જોઈએ ને, બધું થવો જોઈએ. એટલે પછી એમાં એ આવી ગયું. પેલા પોતે દરેક પોતાનું જ્યાંથી લેતો હતો ત્યાં કંઈક આપતો હતો તો એકબીજાને કંઈક કરવાની જરૂર નહોતી, બધું સરળ રીતે ચાલતું હતું. અને ઘણા એવા ઈચ્છુક હોય કે જેને આમાં રસ હોય પણ પૈસા ન હોય, ફી રાખી હોય તો કેમ આવું? તો આપણને ઈશ્વરે આપ્યું હોય તો આવું અધ્યાપનનું કાર્ય થતું હોય, એ ના આવી શકતો હોય એને રસ હોય તો કાલ હું તને મદદ કરીશ, તું આવ. તો એ ઋષિ યજ્ઞ થઈ ગયો. આપણા માટે ઋષિ યજ્ઞ થાય.
એ ઋષિ યજ્ઞ છે. એટલે આવી જ્યાં પ્રવૃત્તિ થતી હોય ત્યાં, અને ભગવાને મને આપેલું હોય તો મારે આપવું જોઈએ. અને આપવાથી ક્યારેય ખૂટતું નથી. આપણને એક ભય મોટો એવો છે કે તમે તો ઠીક, તમે લેવા બેઠા અને વાતો કરો છો, પણ ના, લેવા માટે જ નથી બેઠા, એ વધારે આપે છે, થોડું લે છે. ઋષિ જીવન એનું જ નામ છે કે જે ઓછું લઈને વધારે આપે. મહાનતાને એ જ પ્રાપ્ત કરે જે જીવનમાં એ થોડું મેળવીને વધારે આપવાનો પ્રયત્ન હોય, અને આપીને પાછું મેળવવાની લાલચથી ના આપે. મિત્ર, આપણે ઘણી વાર આપીએ પણ એનું પૂરું વળતર પાછું મળી જાય તો આપીએ. કોઈ પણ અપેક્ષા વગર આપવાની વાત છે. આગળ આવશે ને, કામ્ય કર્મ ત્યજ્યતા. તો એ સર્વવ્યાપક પરમાત્મા જે છે, દરેક આકાર રૂપે, દરેક, હમણાં જોયું ને, દરેક આંખો, સહસ્ત્ર શીર્ષા, સહસ્ત્ર પાદ, એ રૂપ જો થવું હોય તો ત્યાગવું તો પડે ને. ત્યાગ વગર ક્યાંથી થાય? આપણી સંસ્કૃતિ ત્યાગના પાયા ઉપર આખી ઊભી છે. અને ત્યાગ એટલે ક્યાં સુધીનો ત્યાગ? આ દેહ માંથી આસક્તિનો ત્યાગ ન કરું તો એમાં ક્યાં સ્થિત થવાનું? આ ત્યાગ કરવાનો છે, આનો ત્યાગ કરવાનો, એ હોય ને એનો ત્યાગ કરવાનો. દેહનો, દેહાસક્તિનો, ઇન્દ્રિયોનો, મન, બુદ્ધિ, એ બધે ત્યાગની જ વાતો કરેલી છે. એ ત્યાગ્યા વગર એકમાં સ્થિત ન થવાય. એક રૂપ બનવું હોય એ સર્વવ્યાપક પરમાત્મામાં, તો જીવનમાં ત્યાગ જોઈએ. આપણે તો સ્થૂળ વસ્તુ ન છૂટે તો એ પરમાત્મામાં ક્યાં આપણે સ્થિતિ થાય? એટલે ત્યાગ છે. એટલે ઋષિઓ અર્થે કાર્ય કરવાનું. ઋષિ યજ્ઞ એની પાસેથી હું મેળવું છું, એના માટે કરું. અને આ દરરોજ કરવાનું કર્મ છે. એક વખત કરી દઉં એવું નહીં. કારણ કે હું દરરોજ એની પાસેથી કંઈક લઉં છું. મારું સુખપૂર્વક જીવન તો જ જીવાય છે, મારું અસ્તિત્વ તો જ રહે છે. એટલે એ ઋષિ યજ્ઞ. પછીનો યજ્ઞ આવે છે પિતૃયજ્ઞ. આ પિતૃઓને કારણે તો આ જગતમાં મારો પ્રાગટ્ય થયું, આવવાનું થયું. એ ન હોત તો આ જગતમાં મારો પ્રવેશ થઈ શકત નહીં. એટલે જીવિત જે છે મા બાપ કે વડીલો, અને જે અહીંથી ગયેલા છે એ બધાનો ફાળો છે ને મારા જીવનમાં. મારા અસ્તિત્વ માટે એ બધા પિતૃઓનો ફાળો રહેલો છે. એમાં જીવિત જે છે જન્મદાતા, એનો વિશેષ ફાળો છે. એટલે ઓલા પિતૃઓનો ફાળો નથી એવો નહીં, એનોય ફાળો છે. તો જે ગયેલા છે એના અર્થે મારું કર્તવ્ય છે, અને જે હાજર છે એના માટે પણ મારું કર્તવ્ય છે. શું? તો કે મા બાપની સેવા કરવી, એને દુઃખ ન પહોંચાડવું. એને મારા સુખ માટે કેટલું કેટલું કર્યું, માએ કેટલા ઉજાગરા કર્યા હશે. મુખેથી કાઢી કોળીઓ, મુખમાં દઈ મોટા કર્યા. ભીને સુઈ પોતે સુકે સુવાડ્યા આપને, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર, અગણિત ઉપકાર છે, ન ગણી શકાય એટલા ઉપકાર. પણ મોટો થાય ભૂલી જાય, દીકરો દીપડો થઈ જાય, એટલે બાચકા ને વચકા ભરે. એટલે મારું કર્તવ્ય છે કે નાનાથી મોટો એને કર્યો. જો એને જન્મતાની સાથે જ છોડી દીધો હતો તો હું જીવી જ ન શકત. અને કેટલું કેટલું કરેલું છે. એમાં મા એ માં છે, માના અનંત ઉપકાર છે. એટલે કવિને કોઈ ઉપમા જ મળતી નથી માની. એટલે મા એ માં. અને માં એ
એક શિક્ષક શીખવે એના કરતા 100 શિક્ષક જેટલું શીખવી શકે એટલું માં શીખવી શકે બાળક. કે બાળકનું વધારે રહેવાનું ક્યાં છે? માં પાસે. એક તો એનું એના જ શરીરમાંથી એનું શરીર બને. ભલે પિતા એમાં સહાયભૂત બને છે, પણ એનો ઉછેર, પાલન, પોષણ, રક્ષણ બધું ક્યાં થાય? માની કુખમાં થાય. માનું એક અવિભાજ્ય અંગ થઈ ગયું છે બાળક. અને જન્મે પછી પણ એની સાથે પેલું ખાવાનું, પેલું પીવાનું, પેલું સુવાનું, રડવાનું, બોલવાનું, દરેક ક્રિયા પેલી માં પાસે એ શીખે. એટલે પેલી ગુરુ માં છે બાળકની. અનંત ઉપકાર છે. એટલે કૃતજ્ઞ બાળક છે ને એ માના સ્મરણથી એ ભાવ વિભોર થઈ જાય. અનંત ઉપકાર છે. એટલે એના અર્થે મારે કંઈક કરવું જોઈએ. અને અત્યારે જે કમનસીબી આપણા સમાજની ઘરડા ઘરની વૃદ્ધાશ્રમોની, કેમ આ યજ્ઞ બધા બંધ થઈ ગયા, સમજદારી આપવાની બંધ થઈ ગઈ. બધા જ સ્વાર્થમાં, આ સ્થાનમાં આવા કપડામાં બેઠેલા એ સ્વાર્થયુક્ત બની ગયા. અને જ્યાં જેનું કર્તવ્ય છે એ બધા જ સ્વાર્થથી યુક્ત થઈ ગયા. અને એ આ વિનાશ, અશાંતિના મૂળમાં આ કારણ છે. અને પછી એકબીજાને દોષ દે કે આનો દોષ છે, આનો દોષ. પોતે પોતાનો દોષ કોઈ જોવો નથી, એમાં કોઈ ફેરફાર કરવો નથી. સમજણ હોય તો એ વર્તનમાં લાવવી નથી. બોલવું છે, સાંભળવું છે, અને બીજાને કેવું છે. આક્ષેપ બીજા ઉપર, દોષારોપણ બીજા ઉપર. મારો ફાળો શું છે, મારે શું કરવાનું, એક એક કરતો રહે ને તો કેટલું બધું થઈ જાય. માત્ર દોષારોપણ કરવાથી કંઈ ન થાય, કે માત્ર બોલવાથી કે સાંભળવાથી કંઈ ન થાય. પણ જે સમજદારી મારા જીવનમાં આવી, એ જ્યાં હું છું ત્યાં એને અપનાવ. જે સ્થાનમાં છું, જે જગ્યાએ છું ત્યાં એટલું કરું. ભલે નહીં તો પાછું એવું કારણ કે આપ ફાઈટું ત્યાં થીગડું ક્યાં દેવા જવું? ભાઈ તું થીગડું તો માર, તારાથી જેટલું થાય એટલું તો કર. બધા એટલું એટલું કરતું જશે ને તોય ઘણું થઈ જશે. ભારતનું ભાવિ તો જ ઉજ્જવળ થાય. ખાલી વાતો કરીએ તો ભાવિ ઉજ્જવળ ન બને. જ્યાં હું છું ત્યાં મને જે સમજદારી મળી એનો હું જીવનમાં લાવન કરું. જેટલું થઈ શકે એટલું કરું. બધું નહીં થઈ શકે પણ જેટલું થાય, થોડુંક તો થશે ને, તો એટલું કરું. એટલે માતા પિતાની સેવા કરવી. ગયેલો સમય આવતો નથી પાછો, ગયેલા માતા પિતા પાછા આવતા નથી. પછી અફસોસ થાય કે મેં સેવા કરી નહીં. અને પછી દેખાડો કરે. અત્યારે તો એ વધારે થઈ ગયું. આમ મા બાપને પૂછતો ન હોય ખબર અંતર, અને જાય પછી તો કે પોતાનો માન મોભો સમાજમાં વધે એટલે એટલો ઠઠાડો કરે, બતાવે બધાને કે મને તો મા બાપ માટે કેવો પ્રેમ હતો. કયું પુસ્તક? લખી રાખો આળસની તકલીફ છે આપણી પાસે. એટલે યુવાન છે ને, એ એવો 30 વર્ષનો યુવાન છે, પણ એવો સવાલ કરે છે કે મારા માતા પિતાએ મારા માટે શું કર્યું, મારા પત્નીને ગમતા નથી એટલે વૃદ્ધાશ્રમમાં વયા જાય. પછી મુનિ સાથે એનો પત્ર વ્યાજ છે ને, કાલ્પનિક પાત્ર દર્શન કરીને એનો આપણો કાલ્પનિક છેલ્લે એ કબૂલ કરે છે કે ઓહો મેં એટલી બધી ભૂલો કરી, મારા માતા પિતાને એટલા બધા અગણિત ઉપકાર છે, અને છતાં હું આવો નિષ્ઠુર બનીને એની સાથે દુર્વ્યવહાર કરું. અને એ પુસ્તક વાંચીને એક મુંબઈના મુસ્લિમ આઈએસ અધિકારી છે, 32 વર્ષથી, એવા ઘણા બધા કિસ્સા છે. એને એના માતા પિતા સાથે જે 30 વર્ષથી બોલતા નતા, એ આઈએસ અધિકારી કક્ષાનો માણસ જઈને એની માફી માંગી છે. અને પરિવાર માતા પિતાને ઘણા વૃદ્ધાશ્રમમાંથી પણ પાછા જઈને રહેવાય કિસ્સા. એટલે જીવિત માતા પિતાની સેવા કરવી એ છે પિતૃયજ્ઞ. અને જે ગયેલા છે
એના માટે શ્રાદ્ધ અને તર્પણ કરવું એ પિતૃયજ્ઞ છે અને એ નિત્ય કર્મ છે, દરરોજ કરવા. મનુસ્મૃતિમાં તો ત્યાં બતાવ્યું છે, 3જો અધ્યાય મનુસ્મૃતિનો ગૃહસ્થના ધર્મો છે. એમાં જે મેં કહ્યું ને વિવાહના પ્રકાર બતાવ્યા છે, 16 પ્રકાર કદાચ છે એમાં, 16 પ્રકાર વિવાહના. અત્યારે તો આપણે 1 કે 2 કે 3 4 હાલતા હશે, બાકી એમાં 16 પ્રકારના વિવાહ છે. અને એમાં એ આ શ્રાદ્ધની તર્પણની વાત પણ કરેલી છે. અને અર્જુનજીનો પ્રશ્ન પહેલા અધ્યાયમાં છે ભગવાનને કે ભગવાન આ યુદ્ધ, કારણ કે એને તો યુદ્ધ નહોતું કરવું એટલે આ દલીલ કરે છે કે આ યુદ્ધ થશે ને આ બધા પુરુષોનો નાશ થઈ જશે અને સ્ત્રી પોતાની કામવાસના સંતોષવા માટે શું પરપુરુષ પાસે જશે અને એનાથી વર્ણશંકર પ્રજા થશે. વર્ણ એટલે બીજા વર્ણ, વર્ણશંકર પ્રજા. અને વર્ણશંકર પ્રજાએ કરેલું શ્રાદ્ધ તર્પણ એ પિતૃઓને પહોંચશે. એટલે એ ભય બતાવ્યો. અને એને કારણે સનાતન ધર્મ જે કુળમાં સચવાયો હતો, સચવાચો રહેતો હતો, એ સનાતન ધર્મનો નાશ થઈ જશે. એટલે એની દલીલો તો બુદ્ધિપૂર્વકની અર્જુનજીની છે ત્યાં. એમાં કોઈ ના ન કહી શકે એવી દલીલો છે. પણ એ મોહગ્રસ્ત અવસ્થામાં એ કે છે કર્તવ્યથી ચ્યુત થવું. એટલે ભગવાન એને એ વાતોને એ કે છે તું વાતો તો ડાઈ ડાઈ કરે છે. અને પાછું ભગવાન એને એ શબ્દથી ઉપદેશ આપવાની શરૂ કરી, તારી વાતો તો આમ પંડિત જેવી છે. એટલે એ ત્યાંય બતાવ્યું, મનુસ્મૃતિમાં બતાવ્યું છે કે શ્રાદ્ધ તર્પણ કરવું. એમાં વર્ષમાં એક જે શ્રાદ્ધ આવે છે એ તો વિધિપૂર્વક કરવું જોઈએ, પણ દરરોજ શ્રાદ્ધ તર્પણ થવું જોઈએ. એટલે એ બતાવે છે. ઓલું તો વર્ષે તો એક વિધિપૂર્વક થવું જોઈએ. એ પિતૃઓને ઉદ્દેશીને થયેલું કર્મ છે એ બતાવે છે. પછી આગળ એટલે પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, ઋષિયજ્ઞ, નૃયજ્ઞ. મારા જીવનમાં મારા સિવાયના મનુષ્યોનો ફાળો રહેલો છે, માટે એના માટે પણ મારું કર્તવ્ય છે કે એના માટે મારે કંઈક કરવું. મનુષ્ય યજ્ઞ, કારણ કે મારા જીવવામાં બીજા મનુષ્યનો ફાળો છે. સ્વામીજી આ તો મને નડે છે, એ મારો પગ ખેંચે છે, મને વિઘ્ન નાખે છે, એ મને શું સહાય કરે? મારી આસપાસનો જ મને વિઘ્ન કરનાર છે ને. વિઘ્ન કરનાર કઈ બીજા ન હોય. આપણે સમાજમાં જોઈએ તો નડે કોણ? તો કે જે મારી ખૂબ નજીક હોય ને એ જ નડે. અને તમે કહો કે સહાય કરે, તો કે સહાય કરે છે, એ જ સહાય કરે છે. મારે જીવવા માટે અન્ન જોઈએ, મારે જીવવા માટે વસ્ત્ર જોઈએ, મારે જીવવા માટે પાણી જોઈએ, મારે જીવવા માટે રહેઠાણ જોઈએ. અને એ બધું હું કઈ ઉત્પન્ન કરી શકું છું? મને તો મળી જાય છે તરત અને ખાઈ લઉં છું, પણ એ એક કણ હું ઉત્પન્ન કરવા માટે સમર્થ છું નહીં. એક ખેડૂત રાત દિવસ ટાઢ તાપ વરસાદ આ બધું જોયા વગર એ અન્ન ઉત્પન્ન કરે ત્યારે મારા મુખ સુધી એ અન્ન આવે. કેટલાનો ફાળો છે? એક કોળિયો અન્ન મારા સુધી આવે, પણ હું મારી પાસે સામર્થ્ય છે, હું ખરીદી લઉં. શું ખરીદી લઈશ? ઉત્પન્ન નહીં થાય તો તું શું ખરીદીશ? પૈસા કઈ ખવાશે થોડા? સંપત્તિ કઈ ખવાની નથી. તારા જીવવા માટે અનેક મનુષ્યોનો ફાળો છે. ખેડૂતથી શરૂ કરી અને કેટલા લોકો, એ ખેતીમાં કેટલા મજૂરોએ કામ કર્યું હશે, એ બિયારણને બનાવવા માટે કેટલા લોકોએ કામ કર્યું હશે ઉત્પન્ન કરવામાં. અને એ ઉત્પન્ન થયા પછી એને લઈ જનારો વેપારી, મારા સુધી લાવનારો વેપારી, એને બનાવનારા વ્યક્તિઓ, કેટલાનો આપણે ન ગણી શકાય એટલા લોકોનો ફાળો હોય છે. એક કણ મારા સુધી આવે ને, એમાં આ વસ્ત્રનો એક તંતુ મારા સુધી ક્યારે આવે?
અનેક લોકો, જે ગણતરી ન કરી શકું એટલા લોકોએ એમાં કાર્ય કર્યું છે. ત્યારે મારી પાસે આ એક વસ્ત્ર આવે છે, આ એક પુસ્તક આવે છે, જે કંઈ જોઈએ, અને મારા જીવવા માટે એ બધાનો ફાળો છે. કારણ કે એ બધા કામ ન કરે, એ ન ઉત્પન્ન કરે તો અત્યારે જે સમસ્યાઓ નિર્માણ થવા માંડી, મજૂરો મળતા નથી, પછી એ ફેક્ટરી હોય કે ખેતી હોય કે કોઈ પણ જગ્યાએ કારીગર વર્ગની અછત ઊભી થવા માંડી. કેમ? કોઈને કામ કરવું નથી. બધાને શું એ ફાળો બધા બંધ કરે તો કેવી સમસ્યા અત્યારથી નિર્માણ થવા માંડી છે. ફાળો એનો બંધ થઈ જાય તો. એટલે મારા જીવનમાં હું જે વિકાસ પામ્યો છું, જ્યાં છું, એમાં અનેક મનુષ્યનો ફાળો છે. એટલે મારું કર્તવ્ય છે કે મારે પણ એના માટે કંઈક કરવું જોઈએ. એના માટે નથી થતું ને, માટે એ નથી કરતા. વધારે એની પાસેથી કામ લઈ લ્યો, પણ એને આપવાનું તો કે થોડું, પછી બિચારો જાય ક્યાં? કારણ કે એને બે છેડા આ મોંઘવારીમાં ભેગા કેમ કરવા? એને પેટ છે, એને બાળકો છે, એને ખાવા જોઈએ, એને પહેરવા જોઈએ, એને રહેવા જોઈએ. જે મને જોઈએ છે, હું માત્ર શોષણ જ કરી લઉં, પછી એ વર્ગ એમાંથી પીછેહટ ન કરે શું કરે? કારણ કે એ જોવે છે કે આ તો સાહેબી ભોગવે ને આપણી પાસે બધું લઈ લે. એટલે જ્યાંથી, એટલે હું તો ત્યાં જ્યાં રહું છું નવા, ત્યાં મારા સંપર્કમાં આવે તો એને કહું કે તમારા કમાવ દીકરા છે, જે ભાગ્યા પાસે કામ કરાવતા હોય ને માણસો પાસે, તમારા દીકરા નથી કરી શકતા, એ તમને કમાઈને આપે છે. તમે એનું ધ્યાન રાખજો, નહીતર ભલા પૈસા પેલા માગે 15,000 ને 20,000 ને કે 30,000, પછી કે લઈને વયા ગયા. એ કે પૈસા લઈને વયા ગયા, વયા જ જાય ને, શું કરે? જો તમારે એને તમારા જ બનાવી રાખવા હોય તો વાસ્તવમાં તમારા બનાવીને રાખો. એ તમારા કમાવ દીકરા છે, એને તમે સાચવો, એને રાખો. એ ક્યારેય જશે નહીં, અને એને બહુ જોઈતું નથી. થોડું આપીએ ત્યાં એ ખુશ થઈ જાય છે, પણ આપણે એટલું નથી આપતા, માત્ર એની પાસે લઈ લેવું છે. અને પછી દોષ દઈએ કે એ કામ કરતા નથી ને વયા જાય છે. ને કેમ વયા જાય? કારણ કે હું એના મા બાપ તરીકે વર્તું. આપણા બાળકોનું કેવું આપણે ધ્યાન રાખીએ. ભાઈ એ મને કમાઈને આપતા હોય તો એ મારા બાળકો જ છે. અહીંયા સ્વામીજી છે ને, એ એક એક કર્મચારી, કોઈને ફિલિંગ એવું નહીં થાય કે સ્વામીજી મારા નથી. બોલો વાળવા વાળો માણસ હશે ને એને એવું થશે. અને સ્વામીજીએ નિયમ કર્યો, કોઈને એને વાસી તો આપવું જ નહીં. તમે જે ખાઓ એ જ આપો, નકામું તમારે આપવાનું નહીં. એ ફેંકી દેવાનું, પણ એને દેવાનું નહીં. કે એ કઈ બીજી વ્યક્તિ નથી, આપણો એક આપણા આશ્રમનો એક આશ્રમવાસી જ છે. ભલે એનો ફાળો આપે છે, એને એ કામ કરવાનું છે, બોલો જે બીજું કામ કરે છે એ આશ્રમવાસી જ છે. જે આશ્રમવાસીને મળે એ એને મળવું જોઈએ, એનાથી જુદું નહીં. એવો આપણે જ્યાં રહીએ ત્યાં આપણો વ્યવહાર એવો બનાવીએ. કારણ કે આપણે લઈએ છીએ અને આપણું કર્તવ્ય છે ત્યાં આપવું. એટલે મનુષ્ય યજ્ઞ, એમાં અતિથિ દેવો ભવ, આપણે ત્યાં છે ને અતિથિ દેવો ભવ, આ નૃયજ્ઞ છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પિતૃયજ્ઞ છે. આચાર્ય દેવો ભવ, ઋષિ યજ્ઞ છે. એને દેવ મનાવ્યા છે. એવો આદર્શ સત્કાર હોય. તિરસ્કારીને આપવું એવું નહીં. પ્રેમ, અને જેમ ભગવાનને અર્પણ કરીએ પ્રેમથી, ભાવથી, એવી રીતે ભાવથી પ્રેમથી અર્પણ કરો. નહીતર ઘણી વાર આપીએ, લાચારી છે એટલે આપવું પડે કે લે હવે લઈ લે, એ રીતે નહીં. પ્રેમથી આ કરવાનું છે. એટલે નૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ. અને પાંચમો યજ્ઞ છે ભૂત યજ્ઞ. મારા જીવનમાં અનેક પ્રાણીઓ, અનેક પક્ષીઓ, અનેક જીવજંતુઓ, અનેક વનસ્પતિ, આ બધાનો ફાળો છે મારા જીવનમાં. નહીતર હું જીવી ન શકું. આપણા ઘરમાં રહેલી ઓલી ગરોળી છે ને, એ ગરોળી મારા જીવનનું રક્ષણ કરે છે.
એ ઝેરી જીવડાઓને ખાઈ જાય છે અને એ ઝેરી જીવડાથી મારું રક્ષણ કરી દે. પક્ષીઓ જે છે એ પણ મારા જીવનમાં ફાળો આપે છે. ચકલી હોય કે કબૂતર હોય કે કોઈ પણ હોય, દરેક પ્રાણી, દરેક મનુષ્ય, જે પશુ છે, વનસ્પતિ પણ, વનસ્પતિને કારણે તો હું જીવું છું, અન્ન લઉં છું, તો એના માટે પણ મારું કર્તવ્ય છે કે વૃક્ષોનું છેદન કરી નાખવું. એ હું એક વૃક્ષ કાપું તો 2 ઉગાડું. ઘણી વાર જરૂરિયાત હોય તો કાપવું પડે, પણ સાથે આવો એ સંકલ્પ હોય કે એક કાપ્યું તો હું 2 ઉગાડું. આપણે ત્યાં પક્ષીઓને માટે ચબૂતરા, ચણ, પેલા પાણીના ઠીપ મૂકતા હતા પક્ષીઓ માટે. બિચારા ક્યાં જાય? તો એના માટેનું મારું કર્તવ્ય છે, એ મારું રક્ષણ કરે છે. એ જ્યાં છે ત્યાં રહી. ઓલા અળસિયું છે ને, અળસિયું મારા માટે સહાયભૂત છે કે એ ધરતીને સમૃદ્ધ બનાવે છે અને એ સમૃદ્ધ બનાવવા માટે એકના અનેક દાણા થાય છે. એટલે એ પ્રાણીઓ જે છે, વનસ્પતિ છે, પશુ પંખી પ્રાણીઓ, એના માટેનું પણ મારું કર્તવ્ય છે. અને એ છે ભૂત યજ્ઞ. એટલે કીડિયારું પૂરવું, ચકલાને દાણા નાખવા, ચણ નાખવી, એના માટે પાણીની વ્યવસ્થા કરવી, અવાડા બાંધવા પશુઓ માટે કે પાણી પી શકે, વૃક્ષોનું ઉછેર કરવો, આ બધું ભૂત યજ્ઞ છે અને એ પણ દરરોજ કરવાનું છે. એટલે આ નિત્ય કર્મ છે. અને નિત્ય કર્મમાં 5 યજ્ઞ આપણે જોયા. સંધ્યા વંદન જોયા. સંધ્યા વંદન વગેરે નિત્ય કર્મ છે અને આ 5 યજ્ઞ છે. એ નિત્ય કર્મ ક્યાં બતાવવામાં આવ્યા છે? વેદમાં. વેદમાં બતાવેલા કર્મોનું અનુષ્ઠાન કરો. જો ઉન્નત થવું હોય, જો ધ્યેયને સિદ્ધ કરવું હોય, એ પરમાત્મામય બનવું હોય, તો આ શરૂઆત કરવાની છે. અહીંથી સોપાન છે. આ એક પગથિયું છે. એ પગથિયા ઉપરથી જ બીજા પગથિયા ઉપર જવાશે અને અંતે પરમાત્મા સુધી પહોંચી જવાશે. એટલે આ 5 યજ્ઞ એ કરવાના છે. કારણ કે આ બધા મને મારા જીવનમાં ઘણો બધો ફાળો આપે છે અને એ ન હોય તો હું જીવન જીવી શકું એમ નથી. અને એટલે નિત્ય કર્મ, નૈમિતિક કર્મ અને ત્રીજું કર્મ બતાવે છે કામ્ય કર્મ. કામ્ય કર્મ એટલે શું? તો કે જીવન નિર્વાહ માટે, આ જીવનને ટકાવી રાખવા માટે, અથવા તો કુટુંબ પરિવારનો નિર્વાહ થાય એના માટે હું જે કંઈ કર્મ કરું એ કામનાની પૂર્તિ અર્થે, આપણે કહીએ ને કામ્ય કર્મ એટલે કામનાની પૂર્તિ અર્થે કરવામાં આવતું કર્મ, એ છે કામ્ય કર્મ. દરરોજ કરવામાં આવતું કર્મ નિત્ય કર્મ, નિમિત્તને આધીન કરવામાં આવતું નૈમિત્તિક કર્મ, અને અહીંયા કે છે કામ્ય કર્મ. કામ્ય એટલે કામનાની પૂર્તિ. ઈચ્છાનું જ બીજું રૂપ છે કામના. કામ્ય કર્મ એટલે કામના. એટલે એ કઈ કામના છે? એટલે કે તીવ્ર ઈચ્છા એ કામના છે, માત્ર ઈચ્છા નહીં. એ ઈચ્છા જ્યારે તીવ્ર બની જાય ત્યારે એ કામનાનું રૂપ ધારણ કરી લે. એટલે ઈચ્છાનું એક રૂપ કામના છે. પેલા તો સંકલ્પ થાય, સંકલ્પ વિકલ્પ થાય. એટલે તો ઓલી જાહેરાતો આપે ને, આપણને સંકલ્પ વિકલ્પ થાય. પછી એ સાબુની હોય કે વાળ ધોવાના કંઈ એ કે પરફ્યુમ હોય કે જે કંઈ હોય, જે જાહેરાતો આપતા હોય એ શું કરાવે? પેલા સંકલ્પ વિકલ્પ જોડ બતાવે, બતાવીને પછી મનમાં સંકલ્પ વિકલ્પ ઉઠે. પછી એ સંકલ્પ વિકલ્પ ઈચ્છાનું રૂપ ધારણ કરે.
કે હવે એકવાર જોઈ લે તો ખરા, લઈ લે, કેવું હશે. પેલા તો લેવાય કે ન લેવાય, લેવું કે ન લેવું, સંકલ્પ વિકલ્પ થાય. પછી ના થાય કે એકવાર જોઈ, એ એકવાર ઈચ્છા થઈ એટલે લઈ લીધું એવું નહીં, પણ વારંવાર ઓલું આવતું રહે, સંકલ્પ ઉઠતા રહે, ઈચ્છા થતી રહે, અને એ ઈચ્છા તીવ્રતાને ધારણ કરે ત્યારે પછી કામના, અને કામના જ્યારે થઈ પછી રેવાય નહીં, પછી તો કર્મ જ થાય કે હવે મેળવી લો, એકવાર લઈ લો. એટલે એ કામના જે છે એ કામના નો ત્યાગ કર્મનો ત્યાગ કહેતા નથી. આપણે કામના એટલે કર્મ ત્યાગી દો એવું નહીં. કામનાનો ત્યાગ એટલે કર્મનો ત્યાગ નથી, પણ જે કામના ઉત્પન્ન થઈ છે એનો ત્યાગ કરો. અને કામ્ય કર્મમાં જીવન નિર્વાહ છે, અથવા તો આ લોકના સુખ અને પરલોકના સુખ, એ છે કામ્ય કર્મ. કામના મને કોની થાય છે? મેળવવાની ઈચ્છા કોની છે? તો કે આ લોકના સુખોની, અને એનાથી પછી વધારે તો કે પરલોકના સુખોની. આ કામના છે. જીવન નિર્વાહ એટલે માત્ર જીવન નિર્વાહ નહીં, પણ આ લોકના સુખ અને પરલોકના સુખની જે ઈચ્છા, તીવ્ર ઈચ્છા, એ કામના છે. અને એ ભૌતિક સુખ તો એમાં અનેક કર્મોનું નિરૂપણ વેદમાં બતાવેલું છે. તમારે જેવી ઈચ્છા એને અનુરૂપ એવું કર્મ. જેમ આપણે આગળ જોયું હતું ને કે પુત્રની ઈચ્છા હોય તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવો પડે, વરસાદ વરસાવવાની ઈચ્છા હોય તો પર્જન્ય યજ્ઞ કરવો પડે, સત્તા સંપત્તિની ઈચ્છા હોય તો જુદું કર્મ કરવું પડે. તો જેવી કામના એને અનુરૂપ કર્મ. તો વેદમાં એવા અનેક કર્મો બતાવ્યા છે, કામનાની પૂર્તિ થઈ શકે એવા કર્મ. અને એ કર્મના અનુષ્ઠાનમાં પણ વિધિ અને નિષેધ જોઈએ. વિધિ અને નિષેધ બે હોય એમાં. કયા કર્મોમાં? કામના નિત્ય કર્મમાંય હોય, નૈમિતિક કર્મમાંય હોય, અને કામ્ય કર્મમાં પણ વિધિ નિષેધ તો આવે છે. કારણ કે વેદમાં એ બતાવ્યું છે વિધિ અને નિષેધ. એટલે કામ્ય કર્મ હોય તો એમાં ખાલી વિધિરૂપ જ કર્મ ન હોય. ભલે આપણે સામાન્ય લઈએ એક ઉદાહરણ કે મને ખાવાની ઈચ્છા છે, કામના, અને એ ખાવાની ઈચ્છા માટે હું અન્નને ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરું, તો એમાંય વિધિ નિષેધ આવે ને કે કેવું અન્ન ગ્રહણ કરવાનું? ગમે તે નહીં, અભક્ષ્યા ભક્ષ્ય ખાઈ જવાનું નહીં, ન પીવાનું પી જવું નહીં. તો એમાં વિધિ નિષેધ આવી ગયો કે આવું જ લેવાનું, આવું કરવાનું, આવું નહીં કરવાનું. અથવા તો બીજાને ખવડાવીને ખાવાનું, બીજાનું જૂટવીને ખાવાનું નહીં. તો એ વિધિ નિષેધ થઈ ગયો. તો દરેક કર્મમાં વિધિ અને નિષેધ રહેલા છે. એટલે એ કામ્ય કર્મમાં પણ વિધિ નિષેધનું પાલન તો કરવું પડે. કર્મના અનુષ્ઠાનમાં કોઈ પણ કર્મના અનુષ્ઠાનમાં વિધિ અને નિષેધ હોય જ. અને હવે નિષેધ કરેલો હોય ને થઈ જાય તો પછી શું કરવું પડે? તો કે પ્રાયશ્ચિત. તો પ્રાયશ્ચિત કર્મ બતાવવામાં આવ્યું છે કે મારાથી ભૂલ થઈ ગઈ, કે શાસ્ત્રમાં આ કહ્યું છે કે આ કર્મ ન કરવું, અને મારાથી થયું, તો હવે મારે શું કરવું? તો કે ફરી ભૂલ ન થાય એટલા માટે હું પ્રાયશ્ચિત કર્મ કરું. બોલ્યા વગર રહેવાતું જ ન હોય, બીજાનું અપમાન થઈ જ જતું હોય, મારાથી કટુ વાણી બોલાઈ જ જતી હોય, મધુર વચન તો બોલવાનું. સત્યમ વદ ધર્મમ ચરણી પ્રિયમ વદ. સત્યમ વદ પ્રિયમ વદ. સત્ય બોલ, પણ કેવું બોલ? પ્રિય બોલ. પણ મારાથી કડવું સત્ય બોલાઈ જતું હોય. હું તો આખા બોલો એટલે જે સાચું હોય એ કહી દો, પછી જેને જે લાગવું હોય ભલે લાગે. એવું સત્ય બોલવાનું શાસ્ત્ર ના કહે છે. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. સત્ય બોલવું જોઈએ, પ્રિય બોલવું જોઈએ. અને અસત્ય બોલાઈ જાય, અપ્રિય બોલાઈ જાય તો શું થઈ ગયું? નિષેધ રૂપ કર્મ થઈ ગયું, કે શાસ્ત્ર એ તો ના પાડીને મારાથી થઈ ગયું. તો
તો હવે તો કે પ્રાયશ્ચિત કર્મ કરો. શું કરો? તો કે બોલ્યા વગર રહેવાતું જ નથી ને, તો હવે પ્રાયશ્ચિત તમારે શું કરવાનું? મૌન. મૌન રાખો. મૌન રાખો તો એનું પ્રાયશ્ચિત કરો. એટલે જે કર્મમાં જે નિષેધરૂપ કર્મ થઈ ગયો હોય તો એને અનુરૂપ એને પ્રાયશ્ચિત કર્મ કરવું. તો આ વેદમાં બતાવેલું કર્મ છે. અને નિષિદ્ધ કર્મ તો કરવાનું નથી જ. તો આ કર્મનું અનુષ્ઠાન કરવું, વેદમાં બતાવેલા કર્મોનું અનુષ્ઠાન કરવું. એટલે આ કર્મ અહીંયા અનુષ્ઠાન રૂપ બતાવે છે. આ બીજું સ્ટેપ છે. એમાં મુખ્ય શું કરવાનું છે? પ્રાયશ્ચિત કર્મ તો ભૂલ થાય તો કરવાનું, એટલે એ ભૂલ ન થાય એના માટે પ્રાયશ્ચિત કર્મ નીકળી જાય કે હું જીવનમાં એવું ધ્યાન રાખું કે પ્રાયશ્ચિત કરવું જ ન પડે. નિષેધરૂપ કર્મ કરવું જ નહીં તો પ્રાયશ્ચિત શું કરવું પડે? જે વેદમાં પ્રતિપાદિત છે કર્મ કરવું. વેદમાં કયા કર્મો કહેવાય? પ્રશ્ન હતો ને રાત્રે કે કેવા કર્મ કરવાના? તો કે નિત્ય કર્મ. નિત્ય કર્મ એ મારે કરવાનું છે. નૈમિત્તિક કર્મ કરવાનું છે. કામ્ય કર્મ અને પ્રાયશ્ચિત કર્મ ઓછા કરવાના છે. પ્રાયશ્ચિત તો ન થાય એવું કરવાનું. કામ્ય કર્મ એટલું કરવાનું જીવન નિર્વાહ માટે જ. એનાથી વધારે કામ્ય કર્મ નહીં. અમારું જીવન ટકી રહે. એટલે ખાવા માટે જીવવાનું નથી, જીવવા માટે ખાવાનું. એ છે કામ્ય કર્મ છે. પણ કેવું? ખાવા માટે જીવવાનું. ઘણા તો કે આ જીવવાનું શું કામ? ખાવા માટે જીવીએ છીએ. એ સૂત્ર ખોટું છે, ઊંધું છે. જીવવા માટે ખાવાનું છે. ખાવા માટે જીવવાનું, એના માટે જીવન નથી મળેલું. જીવન તો ઉત્કૃષ્ટની પ્રાપ્તિ અર્થે મળેલું છે. એટલે એવું જીવન હોવું જોઈએ. એટલે કામ્ય કર્મ પણ ઓછા, પ્રાયશ્ચિત કર્મ સાવ ઓછા, નિત્ય નૈમિત્તિક કર્મ આપણા જીવનમાં હોવા જોઈએ. એ કરવાનું છે. એનું અનુષ્ઠાન કરો. એ બીજું સ્ટેપ બતાવે છે. ત્રીજું કે છે, શું કે છે? તેને સસ્ય વિધીયતા અપચિતિ. તે કર્મ વડે ઈશ્વરની પૂજા કરો. ઈશસ્ય વિધીયતા. તેન ઈશસ્ય. તેને શસ્ય, એ જે સંધિ કરી છે. તેને સસ્ય. તેને સસ્ય એટલે તેન ઈશસ્ય. ઈશની છઠ્ઠી વિભક્તિ બનાવી. ઈશસ્ય. ઈશ એટલે ઈશ્વર. ઈશ્વરની ષષ્ઠી વિભક્તિનો પ્રતિ શું લાગે? નો નું નીના. વાક્યને અનુરૂપ એ લગાડવાનું થાય. એટલે ઈશ્વરની અહીંયા કર્મ કે છે. વેદમાં બતાવેલા કર્મ એનું પેલા કયું? વેદનું નિત્ય અધ્યયન કરો. શા માટે? તો કે મને ખબર પડે કે વેદમાં શું છે? પ્રવૃત્તિ લક્ષણ, નિવૃત્તિ લક્ષણ. પ્રવૃત્તિ લક્ષણમાં શું કર્મો છે? તો કે એ કર્મોનું અનુષ્ઠાન કરો. બીજું સ્ટેપ. હવે ત્રીજું સ્ટેપ કે છે એ અનુષ્ઠાનમાં આપણે બે કર્મ મુખ્ય જોયા. અનુષ્ઠાન કયા કર્મોનું કરવાનું છે? નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ. કામ્ય કર્મ જીવન નિર્વાહ પૂરતા કરવાના. પ્રાયશ્ચિત કર્મ ન થાય એવું કરવાનું છે. એટલે મુખ્ય તો બે જ કર્મ એવા, નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ. હવે એ કર્મ હું કરું, પણ એને કેવી રીતે કરવાના? તો ત્રીજું સ્ટેપ બતાવે છે. એકબીજાને અનુસરે છે. એક સ્ટેપ પછી બીજું, બીજા પછી ત્રીજું. આ ચડવાનું છે ને ઉપર, ઉર્ધ્વ ગતિને પામવાની છે. સાધકે સાધ્યની સિદ્ધિ કરવી છે. પોતાનું જે ધ્યેય છે એ ધ્યેય સુધી પહોંચવું હોય તો પહેલું પગથિયું, પછી બીજું પગથિયું, પછી ત્રીજું પગથિયું, એમ કરતા 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 આ 40 સ્ટેપ ચડી જાય એટલે એ પરમાત્મા બની જાય. એટલે હવે જે કર્મ કરવાનું છે એ કર્મ હવે કેવી રીતે કરવાનું? જે નિત્ય કર્મ કરવું કે નૈમિત્તિક કર્મ કરવું? તો કે છે કે ઈશ્વરની આરાધના. તેને સસ્ય વિધીયતા. તે કર્મ વડે ઈશ્વરની પૂજા કરો. કયા કર્મો? તો કે વેદમાં બતાવેલા કર્મો વડે ઈશ્વરની પૂજા કરો. કર્મ ઈશ્વરની પૂજા કેમ થાય?
કર્મ વડે ઈશ્વરની પૂજા કેમ કરવી તો એ અહીંયા બતાવે છે. તો આપણે એને રાખીશું ને, ત્યાં જવાનું છે રસોડા, તો ચલાવે આગળ. હે થાક લાગ્યો છે? તો તમે કયો, થાયકા ન હોય તો આગળ. થાક લાગે એનો ઉઠીને જવાની તૈયારી છૂટી છે ના, એટલે પગ અટકળાઈ જાય ને બહારથી આવેલા બહાર જવું હોય તો જવાય. પણ આપણે 12 સુધી ચાલુ રાખીએ. આમાં કોઈને તકલીફ થાય શારીરિક તો ઊભું થવાય. તેને શસ્ય વિધીયતા તેન ઈશસ્ય વિધીયતામ અપચિતિ. તે કર્મો વડે ઈશ્વરની પૂજા કરો. તો જે કર્મ, કયા કર્મ? તો કે દિવસ દરમિયાન કરવાના છે. દિવસ દરમિયાન કયા કરવાના છે? નિત્ય કર્મ, નૈમિતિક કર્મ. નિમિત્ત અને આધીન નૈમિતિક એ દરરોજ નથી, પણ નિત્ય કર્મ તો દરરોજ કરવાનું છે. તો જે કર્મ, એ કર્મને શું બનાવવાનું છે? ઈશ્વરની આરાધના, ઈશ્વરની ભક્તિરૂપ કર્મ કરો. અને એ મોટા ભાગના કર્મ મને ફરજરૂપ પ્રાપ્ત થાય છે. કર્મ જે હું કરું છું એ, એટલે આપણે એમાં ધ્યાન નહીં આપીએ. જવા વાળા જતા રહેશે, નહીં તો તમે એમાં જોશો તો હું તમને જોઈશ, મને એમ ત્યાં મારું મન ત્યાં જશે. એટલે એ ફરજ રૂપે થાય છે કર્મ. આપણે કર્મ કરીએ છીએ એ કર્તવ્ય કહે ને, કર્તવ્ય મારું કર્તવ્ય છે. કર્તવ્ય ફરજ, એ ફરજરૂપ કર્મ. એ જ નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ છે. ફરજરૂપ જ કર્મો છે ને, કે મારું કર્તવ્ય છે, મારી ફરજ છે. કોના પ્રત્યે? તો કે દેવતાઓ પ્રત્યે, ઋષિ પ્રત્યે, મનુષ્યો પ્રત્યે, પિતૃઓ પ્રત્યે, આ પ્રાણીઓ, વનસ્પતિ પ્રત્યે મારું કર્તવ્ય છે. કે જ્યાંથી હું લઉં છું ત્યાં મારે આપવું, એ મારું કર્તવ્ય, મારી ફરજ. એ ફરજ છે. એટલે આ બધા કર્મો કેવા છે? ફરજરૂપ છે, હકરૂપ નહીં. અત્યારે મોટાભાગે પશ્ચિમી સંસ્કૃતિ હકમાં માનનારી છે, આપણી વૈદિક સંસ્કૃતિ ફરજમાં માનનારી છે. બે એક સિક્કાની બે બાજુ જ છે. હક અને ફરજ બે સાથે જ હોય. પણ જીવનમાં શું હોવું જોઈએ? હક ન હોવો જોઈએ. અત્યારે હક આવી ગયા બધાને. મને પુત્ર તરીકેનો હક મળવો છે, તો પિતાને થાય કે મને પિતા તરીકેનો હક મળવો છે. પત્નીને થાય કે મને પત્ની તરીકેનો હક મળવો જોઈએ. પતિને થાય કે મને પતિ તરીકેનો હક મળવો જોઈએ. એટલે પછી સંઘર્ષ. સ્ત્રી પુરુષ સમોવડી થઈ જોઈએ, અમને હક મળવો જોઈએ. હક પણ એ સમાનતા જ હોવી જોઈએ, પણ હક માગીને નહીં. હક માગીને ક્યારેય મળતું નથી. એ પશ્ચિમી સંસ્કૃતિ છે. અને ત્યાં તો છૂટાછેડા કેવી વાતોમાં થઈ જાય. તો કે એનો જન્મદિવસ હતો અને હેપી બર્થડે ના કહ્યું તો કે હવે આપણે બે છૂટા. કે થોડું કઈક થેન્ક યુ ના કહ્યું, કામ કરી દીધું ને થેન્ક યુ ના કીધું. નાની નાની વાતો. કેમ? હક, મને મારો હક મળવો જોઈએ. હક નહીં. આપણી સંસ્કૃતિ ફરજમાં માને છે, અને ફરજ અદા કરવાથી હક માગ્યા વગર મળે છે. માગ્યા વગર મળે છે. પણ હક માગવાથી ન મળે. ત્યાં સંઘર્ષ જ થાય. ભલે એક સિક્કાની બે બાજુ રહી, પણ વૈદિક સંસ્કૃતિ ફરજમાં માને છે, હક માને. પશ્ચિમી સંસ્કૃતિ હકમાં માને, અને એ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવી ગયું. દરેક પોતાનો હક માગવા માંડે. બોલો કર્મચારી હોય તો કે મને મારો હક. ફરજ નહીં, ફરજ અદા નથી કરવી, એમાં કામચોરી કરવી છે. પોતાના ફાળે આવતું કર્મ એ મનુષ્ય હવે કાં કરે તો લાચારીથી કરે છે,
અને કાં એમાં પીછેહટ કરે છે અને કાં કરતો જ નથી, પણ હક માગે છે, અમને હક મળી જવા દે. અને હક માગવાથી મળે નહીં, ફરજ અદા કરવાથી જ હક મળે, માગ્યા વગર મળે. મારી જ્યાં કર્તવ્ય છે, મારું જે ફરજ છે એ હું અદા કરું. અને એ કર્મને, કર્તવ્યરૂપ કર્મને ઈશ્વરની આરાધના બનાવવાની છે. ઈશ્વરની આરાધના કોઈના માટે કરવાનું નથી. હું શું કામ તમારા માટે કરું? આપણે એવું થાય, પતિને એવું થાય કે હું પત્ની માટે શું કામ કરું, પત્નીને થાય હું પતિ માટે શું કરું, માતા પિતાને થાય હું પુત્ર માટે શા માટે કરું, પુત્રને થાય હું એના માટે શા માટે કરું. હકની માગણીમાં. પણ મારું ફરજ, મારી ફરજ છે, કર્તવ્ય ઈશ્વરની આરાધના બનાવે. હું કોઈના માટે કરતો નથી. મને જે ફરજરૂપ પ્રાપ્ત થયેલું છે, અને એ ફરજ ક્યાં ક્યાં મને પ્રાપ્ત થાય, તો કે આપણે જેવું દેવો તરફનું મારું કર્તવ્ય, મારી ફરજ, ઋષિઓ પ્રત્યેનું મારું કર્તવ્ય, મારી ફરજ, પિતૃઓ પ્રત્યેનું મારું કર્તવ્ય, પછી મનુષ્યો માટેનું મારું કર્તવ્ય, ભૂત પ્રાણીઓ વનસ્પતિ માટેનું મારું કર્તવ્ય. એ સિવાય આપણે જોવા જઈએ તો કૌટુંબિક ફરજો આપણે જે કહીએ એ આના અંતર્ગત આવી જ ગઈ, પણ એને જુદા વિભાગ રૂપે જોઈએ તો કૌટુંબિક ફરજ કે મારા કુટુંબની ફરજ છે મારી, કે મારે એના માટે કરવું, કારણ કે વિકાસમાં એનો ફાળો છે. તો કૌટુંબિક ફરજ, સામાજિક ફરજ, સમાજમાં રહેતો હોય તો મારા સમાજની પ્રત્યે મારી ફરજ છે કે મારે કરવું. તો એ સામાજિક ફરજ હોય, રાજકીય હોય, રાષ્ટ્રીય હોય, આ બધી ફરજો મારી છે. એક નાગરિક તરીકે મારી દેશ માટેની ફરજ છે. ગામમાં રહેતો હોય તો ગામના નાગરિક તરીકે ગામની સારું કરવા માટેનું મારું કર્તવ્ય છે, ફરજ છે. તો આવી ઘણી, પણ એના આ બધી ફરજો જે છે એ ફરજો એ હું કઈ રીતે કરું, તો કે ઈશ્વરની આરાધના અર્થે. અને એ કેવી રીતે કરવી, તો અને આપણું તો ધ્યાન મોટા ભાગે શું હોય, આ કર્મ કરવાથી મને શું મળશે. પછી એ પતિ હોય, પત્ની હોય, પુત્ર હોય, મા બાપ હોય કે જે કોઈ હોય, હું આ કર્મ કરીશ તો મને શું મળશે. સમાજ સેવામાં એ જાય, સમાજની સેવા કરવા, અને સમાજના આગેવાન થઈ ગયા અને કે હું સમાજની સેવા કરવા જાઉં, પણ એમાં મને શું મળશે, તો હું એ સેવા કરું, નહીં તો નહીં, ન મળે તો કઈ ના કરું. એટલે કંઈક મળે બધાનું, હું નહીં કહું છું, મને ઉદ્દેશ્યની વાતો વધારે કરું છું, કોઈને સંભળાવવા માટે નહીં. એટલે અને પોતાના માટે જ લેવી બધાએ. મારા ગુરુજી તો કે હતા, ઉપદેશ કોઈ બીજા માટે નથી, આપણા માટે જ છે. અને બંધ બેસતી પાઘડી દરેકે ઓઢવી, કાપ કૂપ કરીને ઓઢવી. કે હું એ માટે જ આવ્યો છું, ઉપદેશ ગ્રહણ કરવા જ માટે. અને સીધે સીધું ગુરુ છે ને, ગુરુ સ્થાનમાં બેઠેલી વ્યક્તિ પણ એને સીધો એવો ના કરે કે નહીં. અને જે એને વાત એના જીવનમાં ઉન્નતિ કરાવનારી હોય, એના જીવનને અવરોધ, વિકાસમાં અવરોધ કરનારી વાતો હોય, એ સીધે સીધી એની યાર વાતચીતમાં ના કરે. અને કરે ને તો આપણે બધા કરીએ જ છીએ, અને શું પરિણામ આવે આપણે જાણીએ છીએ. કોઈને એ કડવી વાત સાંભળવી ગમતી હોતી નથી. પોતાની ભૂલ પોતાએ સ્વીકારવી કોઈને ગમતી નથી. અને જ્યારે કે ને ત્યારે કોઈ સ્વીકારે નહીં. પણ આ એવું સ્થાન છે કે જે ગુરુ શિષ્ય અથવા વક્તા શ્રોતા વચ્ચે, કે જ્યાં એના જીવનને ઉન્નતિ તરફ લઈ જવા માટે એ સત્સંગમાં એ વાતને વણીને કહે. અને વણીને કહે ત્યારે સંભળાવવા માટે નહીં, કે દોષ બતાવવા માટે પણ નહીં, પણ એમાં જે એ છે ગ્રસ્ત અને એમાં ને એમાં રહેશે તો એનો ક્યારેય જીવન વિકાસ થઈ શકશે નહીં, એમાં ને એમાં અટવાયેલો રહેશે. એટલે આચાર્ય જે છે કે એ કક્ષાની વ્યક્તિ શું કરે, એ સત્સંગમાં એ વાતને વણી લે, વણી અને કે એટલે
મારે એ ગ્રહણ થાય, અને ગ્રહણ થાય તો જીવનનો વિકાસ થાય, એમાંથી હું બહાર નીકળી જાઉં. અને જ્યારે કે ત્યારે મને એવું જે સીધે સીધું કે અને જે લાગી આવે એવું લાગી આવે નહીં. અને એવી રીતે જ ઘડતર થાય છે. મારા જીવનનું ઘડતર તો જ થાય. અને કીધા વગર ખબર પડે નહીં, અને કેવું જરૂરી હોય, અને સીધું કહીએ તો એ ગ્રહણ થાય નહીં, ઉલટું થઈ જાય. તો પછી શું? તો કે આ માધ્યમ છે, આ સંવાદ છે. સંવાદમાં એકબીજા ગ્રહણ થઈ જાય એકબીજાને. અને કેવી રીતે ગ્રહણ થાય છે? તો કે ઉન્નતિ થઈ જાય. નહીતર શું થઈ જાય? દ્વેષ થઈ જાય. પિતા પુત્રને કહે તો એને સાંભળવું ન ગમે, તો એને એકબીજા પ્રત્યે લાગણી કેવી થઈ જાય? તિરસ્કારની, દ્વેષ આવી જાય છે. પણ અહીંયા એ નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે ત્યાં કોઈ સ્વાર્થ એવો નથી રહેલો. એ જે આવેલો છે એ વ્યક્તિનું કેમ હિત કરવું, કેવી રીતે હિત કરવું, આ જ માધ્યમ છે. એના વગર હિત થઈ શકે નહીં. અને સીધું કહેવા જાય તો ગ્રહણ થાય નહીં. એટલે એને એમાંથી બહાર કાઢવાનું છે. અને બહાર કાઢવા માટે કંઈ એમાં એનું પ્રયોજન પણ બીજું હોય નહીં. એટલે આ સંવાદમાં થાય. અને ગુરુજી કહેતા હોય કે બંધ બોજતી ટોપી ઓઢવી જ. દરેકે કાપ કૂપ કરીને, અત્યારે ડ્રેસ તૈયાર લે પછી શું કરે? પોતાના માપનું તો કઈ હોય નહીં, પછી શું કરે? એ કાપ કૂપ કરીને બનાવે પોતાના માપ. એમ ઉપદેશમાં જે કઈ વાત હોય એ બોલનાર નહીં લાગુ પડતી હોય છે, અને કેનાર જે સાંભળનાર છે એને લાગુ પડતી. બધા એ બંધ બેસતી પોટલી ઓઢવાની છે કે આમાં મને ક્યાં લાગુ પડે છે, એટલો હું ફેરફાર કરું મારા જીવનમાં, તો બેયની ઉન્નતિ થાય. એટલે સહવીર્યં કરવા વહે, અમે બંને સાથે પ્રયત્ન કરીએ. એક પ્રયત્ન કરે તો તેજસ્વી નહીં થાય. તેજસ્વીના અધિતમ અસ્તુ, અમે અધ્યયન કરેલું તેજસ્વી થઈ જાય. તેજસ્વી થઈ જાય એટલે અમારું થઈ જાય. અને અમારું ક્યારે થાય? બે પ્રયત્ન કરે તો. એ બહુ મહાન મંત્ર છે. સામાન્ય શબ્દો છે પણ બહુ ગહન અર્થો છે. સહના વવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવા વહે. અમારું અધ્યયન કરેલું તેજસ્વી થાય. ક્યારે થાય? બે પક્ષે તૈયારી હોય તો. નહીતર એક સમૃદ્ધ થાય, નહીં તો બે થઈ જાય. એટલે ઉપદેશ આપણા માટે જ છે એવું માની અને ઉપદેશ ગ્રહણ કરવો અને બોલવો. બોલનારે પોતાને ઉદ્દેશીને જ બોલવું. કારણ કે એમાં હજી કંઈક ખામી છે, કંઈક મર્યાદા છે, કંઈક હજી કંઈક ખોટું છે. જો પૂર્ણ થઈ જાય તો પછી જોનાર ચૂપ હો જાય, પછી એને બોલવાની જરૂર ન રહે. પણ હજી જરૂર છે. કેમ? તો કે હજી પૂર્ણતા. અને ઘણા પૂર્ણ થયેલી વ્યક્તિ લોકહિત અર્થે, મહાપુરુષો જે જ્ઞાની પુરુષો જે છે એ જ્ઞાની પુરુષો એ જ્ઞાનમાં સ્થિત થઈ ગયા હોય, છતાં દયાનંદજી મહારાજ જેવા હોય એ કાર્યમાં છેલ્લા કેટલું, આપણે તો પથારીમાંથી ઉભા ન થાય એની જે સ્થિતિ હોય તો, અને છતાંય એ કેટલું ફરે આ સ્થિતિમાં. 2 વાર ડાયાલિસિસ કરવું પડે એને. અને એ જીજીવિષા શા માટે? પોતાનું જીવન ટકી રહે એટલા માટે. આ શરીર તો એને કષ્ટ આપતું હશે, કે શરીરનું દુઃખ એની સાથે ભલે એને તાદાત્મ્ય ન હોય, દેહભાવ ન હોય, પણ છતાં એ પીડા તો, દેહની પીડા તો સહન કરવી જ પડે. તો એવા જ્ઞાની પુરુષની જીજીવિષા આ શરીરને બનાવી રાખવાની ઈચ્છા એ ન હોય, લોક કલ્યાણ અર્થે જ હોય. આ સમષ્ટિનું કલ્યાણ થાય એ માટે જ હોય. એવા મહાપુરુષોને એ બોલે, વિચરણ કરે, જે કંઈ કરે એમાં લોકહિત છે. તમારા મારા જેવા હોય તો બોલવાનું હોય તો એ હજી એની અંદર અપૂર્ણતા છે. એ પોતે સાધના કરી રહ્યો છે. એટલે જે બોલનારો છે પોતાના માટે બોલે છે, અને સાંભળનારે પણ પોતાના માટે સાંભળવું. સત્સંગ આપણા અર્થે છે, તો જ વિકાસ થાય, તો જ ઉર્ધ્વગતિ થાય જ્યાંથી ત્યાંથી. એટલે અહીંયા કહે છે કે સામાજિક સેવા, કૌટુંબિક સેવા, સેવાને આપણે ફરજ પણ કહીએ છીએ, સેવા પણ કહીએ.
પણ ઈશ્વર આરાધના થઈ જાય તો સેવા થાય. પણ અત્યારે સેવા મોટે ભાગે જોઈએ તો મેવા માટે છે. નેતા શું કામે બને? તો કે અમે લોકોની સેવા કરી શકીએ. સેવા કરી શકવા માટે કે મેવા મેળવવા માટે? વાસ્તવમાં સેવા અર્થે છે. અને સેવા એ જ પૂજા છે. પૂજા માટેનો બીજો શબ્દ આપણે શું કરીએ છીએ, વાપરીએ? સેવા. વૈષ્ણવ સંપ્રદાયમાં શું કે? મોટાભાગે સેવા શબ્દ પ્રયોગ કરે. સેવા એ પૂજા છે. મારા કર્મ મારે શું બનાવવાના છે? આરાધના, પૂજા, સેવા. એ ભાવ હતો, પણ એ સેવા હવે ગઈ. પણ એ પાછી લાવવાની છે. સેવા વાસ્તવમાં પૂજા બનાવવાની. મારા કર્મને મારે પૂજા. અને એ પૂજા કર્મને કેવી રીતે કરવા? તો એ જીવનની ઉન્નતિના સાધનરૂપ એને કેવી રીતે બનાવવા? તો ગીતાજીમાં તો એને વિસ્તારથી કર્મયોગ બતાવ્યો છે. કર્મને કર્મયોગ કરી દો. યોગ એટલે જોડવું. યુજ ધાતુ છે. યુજ ધાતુમાંથી યજ્ઞ પણ શબ્દ બને છે. યોગ શબ્દ પણ બને છે. યોગ એટલે જોડવું. કોની સાથે જોડવાનું છે? કોને જોડવાનું છે? કર્મને. કર્મ યોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, આવા શબ્દ પ્રયોગ કરે ને. યોગ એટલે જોડવું. કર્મને જોડવું. આમાં અહીં કે ને, ઈશસ્ય વિધીયતામ અપચિતિ. કર્મને ઈશ્વરની આરાધના બનાવી. કર્મને ઈશ્વર સાથે જોડવું તો એ કર્મયોગ થઈ જાય. કર્મમાં હું ભક્તિ લાવું, એ કર્મને ભક્તિ સાથે જોડી દો. ભક્તિ જ્ઞાન સાથે જોડું. એટલે કર્મ ને મારે ઈશ્વરની આરાધના બનાવવાની, અને એ આરાધના કર્મયોગ દ્વારા હું કરી શકું. એટલે એના માટે વિસ્તારથી તો ગીતાજીમાં એ કર્મયોગ માટે ઘણા બધા અધ્યાયોમાં વાતો કરી છે. 18મા અધ્યાયમાં પણ વાત કરી છે. યતઃ પ્રવૃત્તિ ભૂતાનામ એન સર્વમિદમ તતમ સ્વકર્મણા તમભ્યર્ચમ સિદ્ધિમ વિંદતિ માનવ. 18મા અધ્યાયનો 46મો શ્લોક છે. એમાં એક કર્મયોગની વાત કરી છે. 3જા અધ્યાયમાં કરી છે, 2જા અધ્યાયમાં કરી છે. કર્મ માટે તો કેટલા બધા અધ્યાય છે. 3જો, 4થો, 5મો, આ બધા કર્મને ધ્યાનમાં રાખીને અધ્યાય છે. અને 18મા અધ્યાયમાં આ શ્લોકમાં પણ કહી છે કે જેમાંથી આ પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. યતઃ પ્રવૃત્તિ ભૂતાના, આ બધા પ્રાણીઓની જેમાંથી ઉત્પત્તિ થઈ. એન સર્વમિદમ તતમ, જેના વડે આ બધું વ્યાપ્ત છે. એ અને સ્વકર્મ તમભ્યર્ચમ, આ જે પોતાના કર્મ વડે જ એ માનવ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. સ્વકર્મણા તમભ્યર્ચમ સિદ્ધિમ વિંદતિ માનવ. તો આપણા આ કર્મ જે છે એની અત્યારે તો કોઈ કિંમત જણાતી નથી, લાભ જણાતો નથી. કર્મ કરીએ છીએ પણ એનું ફળ મળતું નથી, અથવા કર્મમાં રસ પડતો નથી. કર્મ કરવામાં રસ નથી એટલે તો કોઈ કર્મ કરતું નથી. કર્મમાંથી પીછેહટ થવા માંડી છે કે કર્મ કોણ કરે, મજૂરી કોણ કરે. કર્મ એટલે કર્મ એ પણ ભગવાન એ કહે છે કે દરેક કર્મને ઈશ્વરની આરાધના બનાવી દો તો કર્મ કરવામાં રસ પડશે. કર્મ કરવામાં વેઠ નહીં થાય, કર્મ કરવામાં લાચારી નહીં આવે. કે પેટ કરાવે વેઠ, એ વેઠ નહીં આવે. પણ એક ઈશ્વરની આરાધના બનાવે કર્મ. અને પણ એ ઈશ્વર કેવો છે, ક્યાં છે? તો કે ઈશ્વર ક્યાં છે એ પ્રશ્ન યોગ્ય નથી. ઈશ્વર ક્યાં નથી એવો પ્રશ્ન હોવો જોઈએ. પણ મોટા ભાગે પ્રશ્નો શું પૂછે? ઈશ્વર ક્યાં છે? એ પ્રશ્ન જ બેહુદો છે. ઈશ્વર ક્યાં નથી આ પ્રશ્ન થવો જોઈએ. ઈશ્વર બધે જ છે, સર્વત્ર છે.
પેલો ઘડો હોય માટીનો, કુંભાર ઘડો બનાવે માટીનો, અને એ ઘડામાં માટી ક્યાં છે એવો પ્રશ્ન કરાય. ઘડામાં માટી ક્યાં છે પ્રશ્ન એવો, જે ઘડામાં માટી ક્યાં નથી એવો આ પ્રશ્ન છે. ઈશ્વર ક્યાં છે? ઈશ્વર ક્યાં નથી? ઉપાદાન કારણ રૂપે ઈશ્વર સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. ઉપાદાન કારણ એટલે શું? કોઈ પણ સર્જનમાં બે કારણ હોય, એક નિમિત્ત કારણ અને એક ઉપાદાન કારણ. ઉપાદાન એટલે સામગ્રી, મટીરિયલ, એના વગર સર્જન ન થાય. અને એક બનાવનારો હોય. કુંભાર છે એ નિમિત્ત કારણ છે, માટી છે એ ઉપાદાન કારણ છે. કુંભાર અને માટી બે હોય તો ઘડો બને, નહીંતર ઘડો થાય નહીં. ઘડો બનાવવા માટે શું જોઈએ? ઘડાના સર્જન માટે તો કે એનું નિમિત્ત કારણ જોઈએ અને ઉપાદાન પણ જોઈએ. માત્ર ઉપાદાન હોય તો ઘડો ન થાય, માત્ર નિમિત્ત હોય તો સર્જન ન થાય ઘડો. કુંભાર હોય પણ માટી ન હોય તો શું કરે? માટી વગર ઘડો ન થાય, અને માટીથી ઘડો થઈ જાય નહીં, એના બનાવનારો કોઈ હોવો જોઈએ. એટલે સર્જન જે છે ત્યાં બે કારણ હોય. અને આ જગત, આ વિશ્વ સર્જન છે, અને એ સર્જન છે તો એ સર્જનના બે કારણ હોવા જોઈએ. એમાં ઈશ્વર બે કારણ છે. એ નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન કારણ પણ એ જ છે. અને ઉપાદાન કારણ સર્જનમાં ક્યાં હોય? માટીમાં, આ ઘડામાં માટી શું છે? ઉપાદાન કારણ. કુંભાર શું છે? નિમિત્ત કારણ. નિમિત્ત કારણ દૂર હોય, નજીક હોય. કુંભાર ઘડો બનાવી દે પછી ઘડાની સાથે સાથે ન રહે, એ તો પછી વેચી દે તો આપણા ઘરમાં ઘડો આવી જાય. કુંભાર એના ઘરમાં હોય, એ બે જુદા જુદા હોય. પણ ઉપાદાન ક્યાં હોય? તો કે જ્યાં કાર્ય છે, જ્યાં સર્જન છે, ત્યાં ત્યાં ઉપાદાન રહેવા. ઘડામાં માટી ક્યાં? ઘડો સર્જન છે, અને એ સર્જનમાં માટી ક્યાં? તો કે જ્યાં ઘડો છે ત્યાં માટી જ છે. ઘડો તો કે એના મુખના ભાગમાં માટી, ઘડાનો ઉપરનો ભાગ, એના કંઠમાં માટી, અને ઓલો ડોક, એના પેટમાં માટી, કે એના તળિયે માટી, તો કે એના સર્વત્ર માટી જ માટી છે. સર્જનમાં સર્વત્ર શું છે? ઉપાદાન કારણ વ્યાપ્ત છે. અને આ જગતનું ઉપાદાન કારણ કોણ છે? ઈશ્વર છે. જેવો માટી ઘડાનું ઉપાદાન કારણ હોય ને ઘડામાં સર્વત્ર હોય, તો એ ઈશ્વર પણ આ જગતમાં કેવા હોય? સર્વત્ર. સમજાય છે ને? એટલે જગત આપણે બોલીએ છીએ તો ખરા ભગવાન બધે જ છે, પણ કઈ રીતે બધે છે? તો કે કણે કણમાં છે, હર કણમાં એ છે. ઘડાના એક એક કણમાં માટી છે. ઘડો જ્યાં જ્યાં છે ત્યાં માટી છે. એમ એ ઈશ્વરે આ જગત બનાવ્યું અને પોતે જ ઉપાદાન છે, પોતે જ નિમિત્ત છે. એટલે ઉપાદાન ક્યાં હોય? સમગ્ર કાર્યમાં વ્યાપ્ત હોય. આ વસ્ત્રમાં તંતુ ક્યાં? દોરો ક્યાં? તો કે જ્યાં વસ્ત્ર છે ત્યાં દોરો છે. એમ ભગવાન ક્યાં છે એમ નહીં, ક્યાં નથી. ઈશ્વર સર્વત્ર છે. ભગવાન ક્યાં છે? બધે જ છે. તો હવે હું જે કર્મ કરું છું, કૌટુંબિક સેવા, જે કર્મ કરું છું કર્તવ્ય રૂપ, એ કોના માટે છે? જે કર્મ કરું છું કોના માટે છે? પિતૃયજ્ઞ કરું, દેવ યજ્ઞ કરું, નૃ યજ્ઞ કરું, કે ભૂત યજ્ઞ કરું, કે કૌટુંબિક સેવા કરું, જે કર્મ કરું એ શું છે? એ જ રૂપમાં રહેલા ઈશ્વરની સેવા. તો મને વેઠ ઉતારવાની ઈચ્છા નહીં થાય, મને લાચારી નહીં આવે, અભાવ નહીં થાય, કામચોરી નહીં આવે. કેમ નહીં આવે? અને આ નાનું કામ ને, આ મોટું કામ ને, આ હલકું કામ ને, એવો ભાવ પણ નહીં આવે.
શું કામ નહીં આવે? દરેક કર્મ શું છે? ઈશ્વરની આરાધના. કેમ? તો કે જ્યાં હું કરું છું ત્યાં ઈશ્વર છે, સમગ્ર જગતમાં ઈશ્વર વ્યાપ્ત છે. એટલે જેના માટે કોઈના માટે નથી કરતો. પતિ પત્ની માટે નથી કરતી, કે પત્ની પતિ માટે નથી કરતો, પિતા પુત્ર માટે નથી કરતો, પુત્ર પિતા માટે નથી કરતો. કોના માટે છે? એ રૂપમાં રહેલા ઈશ્વર, એ રૂપમાં રહેલા ઈશ્વરની સેવા છે. મારા દરેક કર્મ ઈશ્વરની આરાધના થઈ જાય. આ જો સમજદારી હોય તો દરેક કાર્ય શું છે? ભક્તિ છે. મારું દરેક કાર્ય ભક્તિ છે, ઈશ્વરની આરાધના. દરેક કર્મ આ શરીરને નવડાવવા રૂપી પ્રવૃત્તિ થાય ને તો એ કર્મ પણ ઈશ્વરની આરાધના થઈ જાય, ભોગ નહીં રહે. આને ખવડાવવા રૂપી પ્રવૃત્તિ છે એ એક કર્મ છે, પણ એ કર્મ કામ્ય કર્મ પણ કેવો થઈ જશે? ઈશ્વરની આરાધના. નિત્ય કર્મ એ કેવું થઈ જશે? ઈશ્વરની આરાધના. નૈમિતિક કર્મ પણ શું થઈ જશે? ઈશ્વરની આરાધના. કેમ? તો કે અંદર રહેલા ભગવાનને જમાડું છું, હું ખાતો નથી. હું ખાઉં છું તો કામ્ય કર્મ છે, પણ અંદર જો એ ભગવાન બધે જ હોય આખા જગતમાં, અને એ જગતના અંતર્ગત આ શરીર પણ એ જ છે, એ શરીરમાં એ જ રહેલા છે, તો એ અંદર રહેલા ભગવાનને હું જમાડું છું. આવા ભાવ સાથે જો જમું તો એ ભોગ નહીં રહે, એ ઈશ્વરની પૂજા થઈ જશે. નવડાવું છું ત્યારે ભાવ એવો કરું, ભગવાનને અભિષેક કરાવું છું, અંદર રહેલા ભગવાનને અભિષેક કરાવું છું. બહાર જયારે કર્મ કરું છું ત્યારે એ કોઈના માટે નથી કરતો, નહીતર તો પાછો બદલો લેવાની ઈચ્છા થઈ જશે, નહીતર અભિમાન આવશે, મદ આવશે કે જો મેં આના માટે કર્યું. કોઈના માટે નથી કરતો, એ રૂપમાં રહેલા ઈશ્વર માટે કરું છું. તો જ એ આરાધના થશે, પૂજા થશે. નહીતર અહંકારની વૃદ્ધિ કરાવનારું થશે, અને એ તો પાછું પતન કરાવનારું છે. એટલે આ રીતે જો કર્મ કરીએ તો એ શું થઈ જાય છે? તેને શસ્ય વિધીયતામ અપચિતિ. મારા દરેક કર્મ જે છે, પછી રસોઈ બનાવું ને, બહેનોમાં આ ભાવ, હું રસોઈ બનાવું છું ખાવા માટે નહીં, મારા ઠાકોરજીને આ ભોગ લગાડવાનો છે, ભોગ સામગ્રી ધરવાની છે, એના માટે હું. એટલે પછી એમાં પવિત્રતા આવે. કેમ? ભગવાનને જમાડવાની છે, એટલે શુદ્ધિ રે. એને ગમે તેવું જમાડાય નહીં, ગમે તેવું પીવડાવાય નહીં. અંદર રહેલા ભગવાનને ગમે તે પીવડાવી દેવાય, ન ખાવાનું ન પીવાનું પીવડાવી દેવાય. એને તો સારું જ આપવું જોઈએ, ઉત્કૃષ્ટ આપવું જોઈએ, સમતોલ આપવું જોઈએ. એ મારી બધી પૂજા થઈ જાય, બધી સેવા. દરેક કર્મ ઈશ્વરની આરાધના. અને એ આપણને વેદ શીખવે છે, આ પૂજા. અને એ આપણું જીવન બને. અને આ ભાવને આપણે બનાવી રાખવાનું. કર્મ છોડવાના નથી, કર્મ કરવા પાછળની ભાવના બદલવાની છે. અત્યારે જે કામનાની ભાવના છે એની જગ્યાએ આરાધનાની ભાવના. જે કર્મ કરું છે ઈશ્વરની પૂજા થઈ જાય. જે કર્મ કરું મારો ભાવ બદલી દો, અને ઈશ્વર માટે કરવાનું હોય ત્યારે હું સારામાં સારું કરું. એટલે એમાં વેઠ નહીં આવે, વેઠ નહીં ઉતરે. કેમ? મારા ભગવાન માટે કરવાનું છે, તો ભગવાનને માટે તો મારે સારું કરવું જોઈએ, સારું આપવું જોઈએ, સારું દેવું જોઈએ, સારા વસ્ત્ર આપવા જોઈએ. બધું જે કંઈ કરવું એ કેવું હોવું જોઈએ? સારું. એટલે મારું દરેક કર્મ કેવું થઈ જાય? ઉત્કૃષ્ટ. અને એ કર્મમાં ચિંતા નહીં રહે. અને ચિંતા નહીં રહે એટલે એ કર્મમાં હું સફળ થઈશ. નહીતર કર્મમાં નિષ્ફળતા મળે કે હું જ્યાં હાથ નાખું ત્યાં પાછો પડું. કેમ પાછો પડું છું? કે કામના યુક્ત કર્મ છે. ઈશ્વરની આરાધના આવે તો ચિંતા નહીં રહે. હું કરીશ, સારામાં સારું કરી લો. ફળ આપવું એના હાથની વાત છે, અને ફળ મળશે જ. એટલે એ કે છે દરેક કર્મ ઈશ્વરની આરાધના. અને આ રીતે મારે દરેક કર્મ ઈશ્વરની આરાધના બનાવવાની. દરેક મારા માટે કરતો હોય એ, અને જ્યાં કરું છું ત્યાં પણ ઈશ્વરની આરાધના. નહીતર કામચોરી આવી જાય. મારે જ કરવાનું,
વિજય કોઈ નહીં. હું જ લાચારી ના આવે, અભિમાન ના આવે, કામચોરી ના આવે, વેઠનો ભાવ ન થાય. જો કર્મ આરાધના થઈ જાય તો, અને એ કાર્ય ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ થાય. અને જેને જે કર્તવ્ય હોય એ પોતાનું બજાવે તો હક માગવો પડે? કોઈ હક ના માગવો પડે. બધાને હક મળી રહે. હક માગવાથી નહીં મળે, એમાં ઝઘડો થશે. ફરજ બજાવવામાંથી બધાને હક મળી રહે. દરેક પોતપોતાની ફરજ બજાવે તો હક માગવો પડે. પિતા તરીકે હું મારી ફરજ બજાવું, પુત્ર તરીકે પુત્ર ફરજ બજાવે, પતિ પત્ની એકબીજાની ફરજ બજાવે તો હક મળી જાય કે ન મળી જાય? માગ્યા વગર મળે, અને માગવામાં ઝઘડો થાય. એટલે દરેક કર્મ ઈશ્વરની આરાધના બનાવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.